श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेत्ति त्वां श्री श्रीवल्लभे मे निखिल बुद्धिजना गोकुलेशं भजन्ति। न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुंठ बुद्धेस्तु वैकुंठलोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रवणादिनाथान् जपामि नित्यं श्रवणादिनाथान् भजामि नित्यं श्रवणादिनाथान् स्मरामि नित्यं श्रवणादिनाथान्। श्री रमण प्रिय पौत्राय आचार्य कुल दीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय नमः। श्रीमद् भागवत द्वितीय स्कंद ना सत्संग में श्रीजी मंदिर एलेना सर्वे निष्ठावान पदाधिकारीओ वैष्णवो एवं ઝૂમ અને એફબી ના માધ્યમથી આ સત્સંગને શ્રવણ કરવા એકત્રિત થયેલા સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો, આપણા શ્રીમદ ભાગવતના સત્સંગના ક્રમમાં અવગાહનના ક્રમમાં પ્રથમ સ્કંદ આપણે લાસ્ટ મંથ જોઈ ગયા અને એ જ શ્રેણીમાં આપણે બીજો સ્કંદ પ્રારંભ કરવા જઈ રહ્યા છે. ત્યારે પુનઃ જેમનો આ મનોરથ છે એમને વધાઈ અને અભિનંદન ખૂબ આપું છું, સ્મિતાબેનને, અને સાથે સાથે પુષ્પાબેન, શ્રીજી મંદિર એલેના સર્વે બધા ટ્રસ્ટીઓ કે એમના માધ્યમથી એક આવો સુંદર કાર્યક્રમ થઈ શક્યો. કેમ કે આજની સ્થિતિમાં, જેમ મેં લાસ્ટ ક્લાસમાં બી કહ્યું હતું આપણા સેશનમાં, કે ભાગવત પછવાડેની સાથે રાખ. આપણે ત્યાં ભાગવત નિત્ય છે અને એ રસ નિત્ય આપણને મળતું રહે એના માટે એને શ્રીમદ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ આચાર્ય ચરણ આપ કેવા છે કે ભાગવતના ગૂઢ અર્થોને પ્રકાશિત કરવામાં પરાયણ એવા શ્રી આચાર્ય ચરણ. ને શ્રીમદ ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ તત્સારભૂતર આસ સ્ત્રી ભાવપૂરી પવિત્ર. ગુસાઈજી તો આપ એમ ભી આજ્ઞા કરે છે, જેને પદમાં આપણે જોઈએ તો વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ. એ ભાવન કે ભૂષણ ક્યાં છે? તો ગુસાઈજી ના વાક્યો જોઈએ કે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ. ભાગવતના જે એક એક પદ છે, એક એક અક્ષરો છે, જે મણિરૂપ છે, અનમોલ છે, એવા આભૂષણોથી જે મૂર્તિ ઘડાયેલી છે એ શ્રી વલ્લભની છે. તો એ શ્રીમદ ભાગવતનું રહસ્ય પ્રગટ કરવા માટે જ આપનું પ્રાગટ્ય છે. તો એને મારા વાલા 7 દિવસમાં આપણે 7 દીના ક્રમમાં કરી લઈએ. એ કંઈક કેટલી હદે આપણી બી નુકસાની છે અને કંઈક સબ્જેક્ટ સાથે, વિષય સાથે પણ અન્યાય છે. જો કે આમાં તો મારા વાલા જિંદગી ટૂંકી પડે, આપણું જીવન જ ટૂંકું પડે, આ એવડું સમુદ્ર છે શ્રીમદ ભાગવત. એટલે આપણે જોઈ ગયા કે અધ્યાયાર્થ સુધી આપણે, અને અમુક અંશે વાક્ય અને પદ અક્ષરોનો અર્થ આપણે કંઈક અંશે પેલા સ્કંદનું જોઈ ગયા. પણ એક એક શ્લોકની સુબોધનીજી લઈને ચાલીએ તો મારા વાલા જીવન ટૂંકું પડે. એટલી સુંદરતા
અને આનો ઉદ્દેશ્ય પણ એ જ છે. પહેલી વખત સ્મિતાબેને જ્યારે આ વાત કરી ત્યારે મારું સૌથી પહેલું વાક્ય એ હતું કે 7 દિવસ વાળું તો મને નહીં ફાવે. એટલે સ્મિતાબેને કહ્યું કે આપને જે રીતનું ફાવે, જેવી આપને અનુકૂળતા હોય એ રીતે ગોઠવીએ. તો એક એક સ્કંદ, ભલે આખો એક આપણે સ્કંદ ના એક એક અધ્યાય, એક એક શ્લોકને ના જોઈ શકીએ, પણ એક માળખું જેને કહે ને, સિનોપ્સિસ, આપણે સ્કંદનો એક આઈડિયા આવી જાય, તો એના પછી મારા વાલા આપ પોતે લઈને વાંચવા બેસશો ને તો આપને ભી બધી લિંક જોડાતી જશે. પણ એને મહાપ્રભુજીના અર્થથી સમજવું અતિશય જરૂરી છે. એટલે અન્યના મુખે ભાગવત ન સાંભળવાનું પણ આપણે ત્યાં આજ્ઞા આપેલી છે કે અવૈષ્ણવના મુખે ક્યારેય, કેમ કે મહાપ્રભુજીએ જે અર્થ કર્યો છે ને મારા વાલા, કોઈનું સામર્થ્ય નથી આવો અર્થ ભાગવતનો. આ એક લીલા જ આચાર્ય ચરણે જે કહ્યું ને કે દિન દિન અધિક અધિક છબી રાજ, એ બધી લીલાઓ નાતર લીલા હોતી જૂની. મારા વાલા ફિઝિકલી સ્વરૂપથી તો લીલા પ્રગટ કરી જ દીધી છે, પણ નામ લીલા પણ ભાગવત રૂપે પ્રગટ કરી છે. પ્રથમ સ્કંદમાં આપણે જોઈ ગયા કે અધિકારનો તેમાં વર્ણન છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ, શ્રોતા અને વક્તા. જેમાં કનિષ્ઠમાં સૂતજી અને સૌનકજી છે, મધ્યમમાં વ્યાસજી અને નારદજી છે, અને ઉત્તમમાં સુખદેવજી અને રાજા પરીક્ષિત છે. આ રીતે આપણે પ્રથમ સ્કંદને જોઈ ગયા અને જોયું કે કેવી રીતે કલીના પ્રભાવને કારણે રાજા દ્વારા અપરાધ થયો, ઋષિપુત્રએ શ્રાપ આપ્યો, રાજાએ પ્રાયોપવેશન કરી બધું જ ત્યાગ કર્યું અને ગંગા તટે જઈને બિરાજ્યા. રાજા ભગવદ ભક્ત છે, ઉત્તમ શ્રોતા છે, અને એમનામાં ભગવદીયતા છે. જો એ વસ્તુને સમજો, ભગવદીયતા એટલે કે જેને ભગવાને પોતાનો જાણ્યો છે, જેનો કંઈક ભગવાન સાથે સંબંધ છે, એ ભગવદીય છે. અને રાજાને તો ગર્ભથી જ સંબંધ છે, વંશથી સંબંધ છે, કુલથી સંબંધ છે, એટલે ભગવદીય છે અને ઉત્તમ શ્રોતા છે. મરવાની અણીએ આવી ગયા છે, 8 દિવસમાં કાલ ભક્ષણ કરી જશે, એ મૃત્યુ સામે છે. ભગવદીય હોય ને એ જ આવો નિર્ણય લઈ શકે મારા વાલા. મારા તમારા જેવા આવો નિર્ણય ના, આપણે તો સાંભળતા હોય મરી જાય ત્યારે પછી એ પ્રશ્ન ના આવે કે હવે મારે શું કરવું જોઈએ. ત્યારે એ દોડતું હોય કે મારે આને અટકાવવું કેમ, જીવવું કેમ. જીવવાની જેને કહે ને જીજીવિષા, એ આપણી અંદર એટલી ભયંકર હોય કે આપણે એ ફેક્ટને એક્સેપ્ટ કરી નથી શકતા. અને કંઈક એટલા માટે જ આપણા જેવા નબળા વ્યક્તિઓ માટે જ ભગવાને એ સરપ્રાઈઝ રાખ્યું છે. જો પહેલેથી ખબર પડી જાય તો કર્તવ્ય કરવા જેટલી સ્વસ્થતા આપણામાં તો ના રહી. કેમ કે આપણે તો ત્યારથી જ મૃત્યુના વિચારમાં જ, ભગવાનના વિચાર કે સ્મરણ તો બાજુની વાત રહી, પણ મૃત્યુના વિચારમાં જ આપણા દિવસો એક એક ક્ષણ પસાર થાય કે શું થશે શું થશે. તો આ તો ભગવદીય છે, અને એના ઉપર ભગવત કૃપા કઈ રીતે કે સુખદેવજી જેવા વક્તા એને મળી ગયા. ત્યાંથી પસાર થતા સુખદેવજી, એટલે જ રાજા હાથ જોડીને પ્રથમ સ્કંધના અંતમાં કહે છે કે આ તો કૃપા જ છે, બાકી આપ જેવા મહાપુરુષ કે જે કોઈના ઘરે ગાય, કોઈ ગ્રહસ્થીના ઘરે ગાય દોવાય એટલો વખત પણ આપ રહેતા નથી, તો આપ ભગવત કૃપાથી જ મારો ઉદ્ધાર કરવા જ ભગવાને આપને મોકલ્યા છે. હવે ત્યારે એ જે ઉત્તમ શ્રોતા પરીક્ષિત છે, એ શ્રી સુખદેવજીને પૂછે છે. જેમ સુખદેવજીનું ચરિત્ર આપણે જોઈ ગયા કે ભગવાન સિવાય એમને બીજી કોઈ સ્ફૂર્તિ જ નથી. ઉત્તમ વક્તા કેમ છે? કેમ કે
ભગવદ લીલા સિવાય એમને બીજું કાંઈ ભેદ, કોઈ સ્ફૂર્તિ એમના છે જ નહીં. એટલે નગ્ન નીકળી ગયા, યુવા અવસ્થા છે, નગ્ન નીકળી ગયા તોય સ્ત્રીઓને લજ્જા ના આવી, શરમ ના આવી. અને વ્યાસજી તો વૃદ્ધ છે અને નીકળી ગયા, પુત્રને ગોતવાનો વિચાર મૂકીને વ્યાસજીને એમ થયું કે ઓલો મારો પુત્ર જે જુવાન જોધ છે એટલો એ નગ્ન નીકળી ગયો તોય આ લોકોને કઈ ફેર ના પડ્યો ને હું તો આવો વૃદ્ધ અને એ ભી કપડા સહિત વસ્ત્રો પહેરીને ફરું છું, તોય આ સ્ત્રીઓ લજ્જાથી પોતાના શરીરને ઢાંકવા લાગી. ત્યારે એ સ્ત્રીઓએ કહ્યું કે તમારા પુત્રને ક્યાં સ્ત્રી પુરુષના ભેદનું ભાન જ છે, એને કોઈ ભગવાન સિવાય કઈ જ્ઞાન જ નથી. તો એવા સુખદેવજી ઉત્તમ વક્તા તરીકે બિરાજે છે સામે. ત્યારે રાજા પૂછે છે, આપણે જોઈ ગયા કે માણસોએ કરવા યોગ્ય શું છે, અભયની પ્રાપ્તિ ઈચ્છનાર વ્યક્તિએ શું કરવું જોઈએ. અને એમાં ભી જેને મૃત્યુ જેના સમીપ આવી ગયું છે, જેને મૃત્યુ બારણે ઊભું છે, એવા વ્યક્તિએ શું કરવા યોગ્ય છે, એને શું સાંભળવું જોઈએ, શું કીર્તન કરવું જોઈએ, એ પ્રશ્ન રાજાએ પૂછ્યા. તો આ રીતે પ્રથમ સ્કંદ છે એ અધિકાર છે વક્તા અને શ્રોતાનો. એમાં ભી આપણે જોઈ ગયા કે શ્રવણમાં આદર આદિ જે છે એ તો હીનમાં કહેલું છે, એ આપણામાં ઉપાધિ છે, ખૂટે છે. એટલે એ પ્રકારનો આપણો જ્યારે અધિકાર થાય ત્યારે આપણે ભાગવતને સમજી શકીએ. શ્રોતા અને વક્તા બંને 7 પ્રકારે અર્થ છે. શાસ્ત્રનો અર્થ આનંદસ્ય હરેર લીલા. હવે જો મેં લાસ્ટ ટાઈમ ભી આ વાત કરી હતી કે તમે વાંચી જાઓ, ગ્રંથોને પાઠ કરી જાઓ, બધું કરી લ્યો, સાંભળી લ્યો, પણ જ્યાં સુધી મહાપ્રભુજીની ઇનસાઇટને નહીં સમજો ત્યાં સુધી ગમે એટલું વાંચશો એ વાતનો ખ્યાલ નહીં આવે. મહાપ્રભુજીની ઇનસાઇટ શું છે આમાં શ્રીમદ ભાગવતમાં કે આનંદસ્ય હરેર લીલા. આખું ભાગવત એ નામરૂપ લીલા ભગવાનની ચાલે છે. ક્યાંક સૂત સોનકજી તમે જોવો છો, ક્યાંક રાજાઓના પ્રસંગ જોવો છો, નારદજી, વ્યાસજી, તમને એમ થાય કે આમાં કૃષ્ણ આવ્યા ક્યાં? પણ મહાપ્રભુજીની દ્રષ્ટિએ જોવો તો મહાપ્રભુજી કહે છે કે ભાગવતના પહેલા અક્ષરથી લઈને છેલ્લા અક્ષર સુધી કૃષ્ણ જ છે, કૃષ્ણ જ છે ને કૃષ્ણ જ છે, કૃષ્ણ સિવાય કાંઈ નથી. આ મહાપ્રભુજીની દ્રષ્ટિ છે કે કેવી રીતે બધામાં કૃષ્ણને જોવા. એટલે પુરુષોત્તમ સહસ્ત્ર નામ એનું મોટામાં મોટું એક્ઝામ્પલ છે. એ પુરુષોત્તમ સહસ્ત્ર નામ આપણે એમ કહે પુરુષોત્તમ સહસ્ત્ર નામના પાઠ કરશું તો ભાગવતનું ફલ મળી જશે, પણ કઈ રીતે મળશે સમજો. એને ફલ એ ત્યારે ફલિત થશે કે એ ફલરૂપતા તમે જોતા. એ ફલરૂપતા કેવી રીતે જોવી ને એ પુરુષોત્તમ સહસ્ત્ર નામથી આચાર્ય ચરણ આપણને શીખાડે છે કે જો અહીંયા કૃષ્ણ છે. જો રૂપ અને નામની આખી જે સૃષ્ટિ ભગવાને ક્રીડા કરી છે ને એમાં ક્યાંક ક્યાંક છુપાઈ ગયા છે. તો બધે ભગવાન, જેટલા રૂપ છે એ ભગવાન છે. આપણે બોલી દઈએ અનુભવમાં નથી. શું કામ? કેમ કે ભગવાન ત્યાં અપ્રગટ થઈ ગયા છે લીલા માટે. બાકી હું ભગવાન, તમે ભગવાન, આ ઇયરફોન ભગવાન, આ કમ્પ્યુટર ભગવાન, ટેબલ ભગવાન, જે કયો એ બધું ભગવાન છે. પણ ત્યાં એ અર્થ એનો સ્ફૂરતો નથી. શું કામ? કેમ કે ત્યાં ભગવાન અપ્રગટ થઈ ગયા છે, તિરોહિત થઈ ગયા. જસ્ટ લાઈક વેન યુ સે સાયકોલોજી, તો એમાં પી છે, સ્પેલ કરો તો પી આવે છે, પણ ધેટ ઇઝ સાયલેન્ટ. એવી રીતે ભગવાન બધામાં છે, પણ ક્યાંક દેખાય છે, ક્યાંક બોલાય છે, ક્યાંક સાયલેન્ટ છે. તો વસ્તુ એ વાતને સમજો કે અહીં બીજો જે સ્કંદ છે એનો અર્થ
કહેતા આચાર્ય ચરણ કહે છે કે અહીં સાધન રૂપ લીલા છે, કે જે અધિકારી શ્રોતા વક્તા કહ્યા, હવે એને અંગો સહિત શ્રવણ કરવાનું છે. એ આ બીજા સ્કંદનો અર્થ છે. કેમ કે પરીક્ષિતે પૂછ્યું છે કે શું કરવા જેવું છે, દરેક વ્યક્તિએ શું કરવું જોઈએ. પ્રશ્ન ખરેખર આવો હોવો જોઈએ. આપણા હાથ પગ માથા વગરના પ્રશ્નો હોય કે છોકરાને આ થયું, ફલાણા ઓલું થયું, ધંધામાં આમ થયું. લૌકિક થી ઉપર ઉઠતી જ નથી આપણી બુદ્ધિ કે કઈ અલૌકિક પ્રશ્ન થાય. તો પરીક્ષિત રાજાએ તો પોતાના માટે પૂછ્યું. આ તો મહાપુરુષોનું એ વિલક્ષણતા છે કે પોતાની સાથે બીજાને પણ તારે. આજે એમના પ્રશ્નના ઉપકારથી આપણે જેટલું એને ઉપકાર માનીએ એટલો ઓછો છે કે આવું સુંદર લીલા રસથી ભરપૂર આવું શાસ્ત્ર આપણને પ્રાપ્ત થયું એ રાજાના ભાગ્યથી. તો એણે પ્રશ્ન કર્યો, એના ઉત્તરમાં સુખદેવજી શ્રવણ કરવાનું કહે છે. અહીં બીજો જે સ્કંદ છે એનો સ્કંધાર્થ છે સાધન. સાધન લીલા છે, જ્ઞાન લીલા, કે અંગો સહિત ભગવાનનું જ શ્રવણ કરવું જોઈએ. આચાર્ય ચરણ કહે છે કે 10 લીલા યુક્ત ભગવાન જ સર્વસ્વ છે. એ 10 લીલા યુક્ત ભગવાનનું જ શ્રવણ કરવું એ જીવનું કર્તવ્ય છે. એ કર્તવ્યનું, એ સાધનનું નિરૂપણ આ બીજા સ્કંદમાં કહેવામાં આવ્યું છે, રાજાના પ્રશ્નના ઉત્તર રૂપે. હવે એ તો સ્કંદનો અર્થ થયો. અહીં પ્રકરણનો અર્થ. હવે આ બીજા સ્કંદમાં 3 પ્રકરણ છે. એ 3 પ્રકરણ ક્યાં? પહેલું તો છે તત્વ ધ્યાન, કે તત્વ કયું છે, તત્વ અને સ્વરૂપનો નિર્ણય. શ્રવણ કરવું કોનું કરવું? પેલા એ નિર્ણય કરવો પડે ને, તત્વ નિર્ધાર કરવું પડે, નિશ્ચય કે કોનું શ્રવણ કરવું યોગ્ય છે. તો એ તત્વનું ધ્યાન છે. એ પહેલું પ્રકરણ છે. એના 2 અધ્યાય. સ્થૂલ રૂપે તત્વનો વિચાર છે અને સૂક્ષ્મ રૂપે તત્વનો વિચાર છે. બંને રીતે, અંદર અને બહારથી. કેમ કે બ્રહ્મવાદને હિસાબે મારા વાલા જુઓ તો ભગવાન સર્વરૂપ છે અને સર્વરૂપ ભગવાનમાં છે. અટપટું છે પણ થોડુંક ધીમે ધીમે વિચારશો તો મગજમાં બેસી જશે. કઈ રીતે? કે બધું ભગવાનમાં છે અને બધામાં ભગવાન છે. આ જ ભગવાનની વિલક્ષણતા છે કે આખું જગત એનામાં છે ને એ આખા જગતમાં છે, છતાં પણ એમાં નથી હોવા છતાં. જેમ મેં કહ્યું ને કે પી છે પણ સાયલેન્ટ છે. ઐચ્છિક દ્વૈત આપણે ત્યાં કહીએ ને, ઈચ્છાથી ભગવાને આ ભેદ ઉભો કર્યો છે લીલા માટે. એટલે સૃષ્ટિ રૂપ હોવા છતાં પણ પોતે સૃષ્ટિમાં નથી. ભીતર છે પણ સાયલેન્ટ છે, અનુભૂત નથી થતા. અનુભૂત કોના માટે પ્રગટ થઈ જાય? જો જેના હૃદયમાં શ્રદ્ધા છે, ભક્તિ છે, એવા તો પ્રહલાદજી માટે જળમાંથી એ થાંભલામાંથી એ પ્રગટ થઈ ગયા. કેમ કે પ્રહલાદજીની એ મજબૂત શ્રદ્ધા હતી. હિરણ્યકશિપુએ જ્યારે કહ્યું કે શું તારો હરિ આમાં પણ છે થાંભલામાં? થાંભલાને પેલો તપાયો ખૂબ અગ્નિથી અને એને ભેટવાનું કહ્યું. ત્યારે પ્રહલાદજીએ કહ્યું કે મારા પ્રભુ તો બધામાં કણકણમાં છે. તો હિરણ્યકશિપુને ક્રોધ ચડ્યો કે શું આ થાંભલામાંય છે? એ પ્રહલાદજીની પ્રબલ શ્રદ્ધા હતી મારા વાલા. હું તમે હોય તો ભગવાન પ્રગટ ના થાય. કેમ કે આપણી શ્રદ્ધા ડગુમગુ છે. આપણે બોલી દે પણ આપણી અંદર એમ હજી એમ થાય કે આમાં હશે કે નહીં, કદાચ નીકળે તો સારું. આપણું એવું હોય. પણ એ ભક્તની અડગ શ્રદ્ધા હતી કે આમાં ભગવાન છે. અને એ શ્રદ્ધાને રેસિપ્રોકેટ કરવા, એના રિસ્પોન્સમાં પ્રભુ નરસિંહ સ્વરૂપે આપ એમાંથી પણ જ્યાં સાયલેન્ટ હતા ત્યાં પ્રગટ થઈ ગયા. સમજમાં આવે છે ને? આખી સૃષ્ટિમાં ઈ છે પણ અનુભૂત નથી, ના રૂપમાં ને ના નામમાં.
તો પેલું તત્વ ધ્યાન છે એ પેલા 2 અધ્યાય, દ્વિતીય સ્કંદના પહેલો અને બીજો અધ્યાય છે એ તત્વ નિર્ધાર રૂપ છે. ત્યાં તત્વનો નિશ્ચય કરવામાં આવ્યો છે. હવે તત્વનો નિશ્ચય મારા વાલા પદો અને વાક્યોના શક્તિ તાત્પર્યથી થાય. કોઈ ભી શબ્દ બોલવામાં આવે તો એનું તાત્પર્ય ક્યાં છે એના ઉપરથી એને શક્તિ તાત્પર્યને સમજો. શક્તિ તાત્પર્યનો અર્થ છે કે શબ્દો તો ઘણાય છે, નામ ઘણા છે, રૂપ ઘણા છે, પણ બધામાં ભગવાન છે એમ આપણે કહીએ, પણ આપણું તાત્પર્ય એમ નથી હોતું. જ્યારે તમે એમ કહો કે અક્ષય બાવા, તો એનું તાત્પર્ય શું છે? એ સંકુચિત અર્થ છે, મારા પૂરતું જ છે. તમારો બોલવાનો જે તાત્પર્ય છે એ મને બોલાવાનું છે, નહીં કે ભગવાન. સમજ્યા વાત? શક્તિ તાત્પર્ય કેમ થાય? સોરી, રૂપ બધા ભગવાનના છે પણ આપણે અનુભૂત નથી થતા. કેમ કે ત્યાં ભગવાને શક્તિ સંકોચ કરી લીધો છે. એટલે ગીતાજીમાં ભગવાન આજ્ઞા કરે કે અક્ષરાણામ અકારોસ્મિ. તો આપણે અહીંયા ઘણા એમ કહેવા માંડે કે ભાઈ ગ્રીકમાં આલ્ફાથી ચાલુ થાય છે, અરેબિકમાં અલીફથી ચાલુ થાય છે, અંગ્રેજો એ થી અ થી ચાલુ કરે છે, આપણું બી કકા બારકડી અ આ ઈ થી ચાલુ થાય. એટલે ભગવાન કહે છે કે સૌથી પહેલો અક્ષર હું. એવું નથી મારા વાલા. એક વાત સમજો, અક્ષરાણામ અકારોસ્મિ એટલે જે સૌથી ફર્સ્ટ સાઉન્ડ છે ને, લેંગ્વેજ કોઈ બી હોય, શબ્દ બ્રહ્મ જે આપણે કહીએ ને. હવે તમે જ્યારે એમ બોલો ને, અહીંયા હાથ લગાડો, એ અહીંથી નીકળે સાઉન્ડ. બોલો, ટ્રાય કરો તો અહીંયા વાઇબ્રેટ થશે, અહીંયા વાઇબ્રેશન આવશે. શું કામ? એ સાઉન્ડ અહીંથી નીકળે છે. સમજા? તો ને વ્યાકરણ જેણે ભણ્યું હોય ને એને ખ્યાલ હોય, પાણીની વ્યાકરણ સંસ્કૃત, કે અકાર છે એ સાઉન્ડ થી જ બધા અક્ષરોનું રૂપ ઘડાય છે. જ્યારે આપણે સંસ્કૃતમાં છે ને રામ આપણે બોલીએ તો ર અ મ અ, ર અ બે અ થાય એટલે આ થાય, અને મ અ. પણ આપણે એ રીતે નથી બોલતા કે ર અ, આપણે રામ બોલીએ. અકાર એમાં છે રામમાં, પણ એ અકાર સાયલેન્ટ થઈ જાય છે, છુપાઈ જાય છે. જેમ સૃષ્ટિમાં ભગવાન છુપાઈ ગયા છે, તો એ નામમાં ભી છે અને રૂપમાં સંકુચિત અર્થ. રૂપ બધા ભગવાન છે, પણ જ્યારે હું સ્મિતાબેન બોલું કે પુષ્પાબેન બોલું તો એ એના તાત્પર્યમાં જ છે, એ એનો સંકુચિત અર્થ થયો. સમજ્યા? એનો સંકુચિત અર્થ થયો કે હું કોઈ વ્યક્તિ વિશેષ માટે જ ઈ તાત્પર્યથી એનું નામ બોલું છું. બાકી તો બધા રૂપ ભગવાન જ છે, પણ ઈ અસંકુચિત અર્થમાં છે કે બધું ભગવાન છે. પણ સંકુચિત અર્થમાં લીલાને માટે રૂપ બધા જુદા જુદા છે. અહીંયા તમે રામ બોલશો તો અકાર નહીં દેખાય, પણ અકાર છે એમાં બધામાં. એવી રીતે શબ્દોનું પણ છે. શબ્દોનું પણ શક્તિ તાત્પર્ય છે. કોઈ પણ શબ્દ બધા ભગવાન છે, પણ જ્યારે હું ટેબલ બોલું તો એનો હવે ટેબલે અક્ષરાણામ અકારોસ્મિ, ટેબલમાં અકાર તો આવશે જ. કોઈ બી શબ્દ બોલશો અકાર વગર થશે નહીં, તો આવશે જ. પણ એમાં તમે અકાર જુદું નથી બોલતા, એમાં આવી જાય છે બાય ડિફોલ્ટ. પણ જ્યારે હું ટેબલ બોલું છું તો એનો અર્થ ભગવાનના અર્થમાં હું નથી કહેતો, પણ ટેબલના જેનું રૂપ છે એના અર્થમાં કહું છું. તો એ શબ્દનું ભી સંકુચિત અર્થ થઈ ગયો. સમજ્યા? તો આચાર્ય ચરણ અહીં આપ ભાગવતાર્થ પ્રકરણમાં એ વાતને સમજાવે છે કે પદ અને વાક્યોની શક્તિનો તાત્પર્યનો નિશ્ચય કરીને શ્રવણ કરવું જોઈએ.
એટલે કે શબ્દની શક્તિનો કુદરતી સંકોચ વિના નિશ્ચય કરવો. આનાથી શું કહેવા માંગે છે આચાર્ય ચરણ કે અહીં ભાગવતમાં જે આ શબ્દો છે એનું તાત્પર્ય કેવલ ને કેવલ 10 લીલા કરવા વાળા કૃષ્ણમાં જ છે, બીજે ક્યાંય નહીં. અને એ કૃષ્ણને જ શ્રવણ કરવા, એને જ ભજવા, એ જ જીવનું પરમ કર્તવ્ય છે. એ આનું તાત્પર્ય છે. અહીં લૌકિક શબ્દો, લૌકિક શ્રવણ કરવાનું ઘણું બધું છે, પણ એમાં તાત્પર્ય નથી. તો પેલા તત્વ નિર્ધાર, પેલા બીજા સ્કંદના પેલા 2 અધ્યાય છે એ તત્વ ધ્યાન છે. પછી છે હૃદયની પ્રસન્નતા, હૃદ પ્રસાદ. હૃદ પ્રસાદ એટલે બીજું પ્રકરણ, એ હૃદયની પ્રસન્નતા. જો શ્રવણ સિદ્ધ ક્યારે થાય કે જ્યારે બોલવા વાળા અને સાંભળવા વાળા બંનેમાં જે શ્રવણ પ્રત્યે શ્રદ્ધા હોય. શ્રદ્ધા જ ના હોય તો સિદ્ધ ના થાય. લૌકિક ભી શ્રવણ કરો, બાળક ટ્યુશનમાં બેઠો હોય કે ક્લાસમાં બેઠો હોય, જો ભણવામાં એની શ્રદ્ધા હોય તો એનું શ્રવણ સફળ થાય. એની શ્રદ્ધા જ ના હોય તો એનું શ્રવણ સફળ ના થાય, કેમ કે એનું ધ્યાન જ ના હોય. ઓલું જેમ સાહેબ ભણાવતા હતા ક્લાસમાં અને છોકરાનું ધ્યાન શ્રદ્ધા નથી ભણવામાં, એનું ધ્યાન બારીની બહાર હતું બીજે. હવે એ ઝાડવાની બખોલમાં જોતો તો કે એક સરપ અંદર ગરતો હતો. એનું છોકરાનું ધ્યાન એમાં હતું, અહીંયા લેક્ચર ચાલતું હતું. સાહેબનું ધ્યાન પડ્યું કે આ તો બારીની બહાર ડોકિયા કરે છે, એટલે સાહેબે ચોક લઈને માર્યું કે મગજમાં બેઠું કે નહીં, ઘૂસું અંદર, હું શું સમજાવું છું. હવે પેલાનું ધ્યાન પેલા સરપમાં કે જે બખોલમાં ઘૂસે છે. તો છોકરો બોલ્યો કે હા ઘૂસું તો ખરી, હજી પૂંછડી બાકી છે. તો એક વાત સમજો કે શ્રવણમાં શ્રદ્ધા જ ના હોય તો ફલિત ના થાય. એટલે શ્રદ્ધા હોય તો હૃદયની પ્રસન્નતા, એ ચિત્તની શુદ્ધિ છે. ચિત્તની શુદ્ધિ હોય તો હૃદયની પ્રસન્નતા થાય. ભાગવત સાંભળીને હૃદયની પ્રસન્નતા થાય તો એ શ્રવણ સાર્થક છે. ભગવત સેવા કરીને હૃદયની પ્રસન્નતા થાય તો એ સેવા સાર્થક છે. એટલે શ્રવણ ત્યારે જ ફલિત થાય કે જ્યારે બોલવા વાળા અને સાંભળવા વાળા બંનેમાં એ શ્રદ્ધા હોય. તો બીજું પ્રકરણ પણ 2 અધ્યાયનું છે. ત્રીજો અને ચોથો અધ્યાય એ હૃદ પ્રસાદ એટલે કે હૃદયની પ્રસન્નતા શ્રોતા અને વક્તા બંનેમાં બતાવવા વાળા આ 2 અધ્યાય છે. ત્યારબાદ તત્વ જે જાણ્યું છે એનું મનન, ચિંતન. ઉત્પત્તિ કઈ રીતે જગતની છે, એની ઉત્પત્તિ એટલે તર્કથી એને સમજવું કે કેવી રીતે ભગવાન આખા જગતમાં નામ અને રૂપથી ક્રીડા કરે છે. સ એકાકીના રમતે સદ્વિતીય મેચ્છત. તો હવે આ બધું જાણવાનું જરૂર શું છે? તો કહે છે કે બધું અંગો સહિત જ્યારે ભગવાનને જાણો તો મહાત્મ્ય જ્ઞાન થાય, અને એ જાણીને પછી હૃદયમાં ભગવાન માટે પ્રેમ પ્રગટ થાય. જો પ્રેમ ભગવાન માટે પ્રગટ કરવાનું શ્રીમદ ભાગવત થી ઉત્તમ સાધન બીજું કોઈ હોય જ ના શકે. આટલા ઉત્તમ સાધનને આજે જે રીતે આપણે વાપરીએ છીએ એ ખરેખર બહુ દુઃખદ વાત છે, અફસોસની વાત છે. પણ શ્રીમદ ભાગવત જેવું અન્ય સાધન નથી હૃદયમાં પ્રેમ પ્રગટ કરવાનું. એટલે હું કહું છું કે પછવાડે નહીં, જીવતે જીવતા વાંચો મારા વાલા, જીવતે જીવતા રસનું પાન કરો. મરણની અણીએ આવેલા નહીં, પણ જીવા વાળા દરેક માટે. એટલે અહીં શક્તિના તાત્પર્યનો નિર્ણય કરીને, જો કે બહુ એ ડિટેલમાં હું વધારે નહીં જાઉં, પાછું હજી આપણે બીજા 3 દીએ તમને બેહાડી રાખવા જ, એટલે વધારે હું વરી એમાં ડિટેલમાં વહી જઈશ તો તમને એમ થાય કે આમાં શ્રદ્ધા નહીં રહે પાછી સાંભળવામાં, તો ફલિત નહીં થાય કાંઈ. એટલે શક્તિ તાત્પર્યથી મહાપ્રભુજીનો કહેવાનો અર્થ એ જ છે. જેમ મેં કહ્યું ને, બાય એક્ઝામ્પલ, કે હું કોઈનું નામ લઉં તો હું એ ભગવાનનું નામ નથી લેતો. છે બધું ભગવાનનું નામ જ, પણ લીલાત્મક રીતે, કેમ કે આ સંસારની લીલા ચાલે છે, એટલે હું નામ લઉં તો એ વસ્તુ
ના તાત્પર્યમાં લઉં કે આ આઈપેડ છે કે આ લેપટોપ કહું છું તો મારો અર્થ પણ આ લેપટોપનું જે રૂપ છે એમાં તાત્પર્ય છે, નહીં કે ભગવાનમાં. એવી રીતે શબ્દની શક્તિનું આપણે તાત્પર્ય સમજવાનું છે. તો મહાપ્રભુજી કહે છે કે એનો એક એક શબ્દ એ ગાય વગાડીને કહે છે કે ભાઈ 10 લીલા યુક્ત ભગવાન જ બધાનું મૂળ છે. એ 10 લીલા કરવા વાળા શ્રી કૃષ્ણનું જ શ્રવણ કરવું જોઈએ, કીર્તન કરવું જોઈએ, સ્મરણ કરવું. એ આખા ભાગવતનું તાત્પર્ય, એનો નિર્ધાર, તત્વ નિર્ધાર આચાર્ય ચરણ કહે છે કે શક્તિ તાત્પર્યથી થાય. શબ્દનું પ્રમાણ જેને આપણે ત્યાં કહેવામાં આવે. તો રાજા સુખદેવજીની ખૂબ પ્રસન્નતા કરે છે અને પ્રસન્નતા કરતા કહે છે કે વરિયાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યાદિષુ યહ પર. તમારો પ્રશ્ન ખરેખર ખૂબ અભિનંદનને લાયક છે. શું કામ અભિનંદનને લાયક છે? તો રાજા કહે છે કે કેમ કે આ પ્રશ્ન છે એ લોકોનું હિત કરવા વાળું છે. એટલે જો હવે આમાં તત્વ ધ્યાનમાં મહાપ્રભુજીની ઇન્સાઇટ જો કે આમાં કૃષ્ણ લીલા ક્યાં છે, તો પુરુષોત્તમ શાસ્ત્ર નામમાં આપ આજ્ઞા કરે કે શ્રોતવ્ય સકલાગમ, બધા વેદોથી જે સાંભળવા લાયક છે એ આજ છે. વેદો જે ગાય વગાડીને કહે છે એ આની જ સ્તુતિ કરે છે. કીર્તિતવ્ય શુદ્ધ ભાવે સ્મર્તવ્યશ્ચાત્મ વિત્તમ. શુદ્ધ ભાવ વાળા, સરળ સ્વભાવ વાળા ભક્તોથી કીર્તન કરવા લાયક આ જ છે. બીજું કઈ કીર્તન કરવા જેવું છે જ નહીં. આ 10 લીલા યુક્ત પ્રભુનું જ કીર્તન કરવું જોઈએ અને આત્મ તત્વના જ્ઞાતાઓથી પણ સ્મરણ કરવા લાયક આ જ તત્વ છે. જાનિતમ પરમમ તત્વમ યશોદોત્સંગ લાલિતમ. જેમ કહ્યું ને કે યશોદાજીની ગોદમાં બિરાજતા બાલકૃષ્ણ એવા જે પ્રભુ છે એ જ પરમ તત્વ છે આખી સૃષ્ટિમાં, એને જ પકડી લ્યો. તો શું કરવા લાયક છે એ જે પ્રશ્ન છે શું કામ ઉત્તમ છે? કેમ કે સુખદેવજી કહે છે કે આત્માને જાણનાર પુરુષો જેમાં સંમત થાય એવો, એટલું જ નહીં પણ શ્રવણ કરવા જેવા વિષયોમાં પણ શ્રેષ્ઠ હોવાથી આનાથી લોકહિત થાય એવો આ પ્રશ્ન છે. જો શ્રવણ કરવા માટે તો ઘણું બધું છે, સાંભળવા માટે ઘણું બધું છે, પણ જ્યારે આ નિશ્ચય થાય ઉત્તમ શું છે? સાંભળવું. ઉત્તમ શ્લોક ભગવાનના યશનું, ગાનનું શ્રવણ કરવું, એનાથી ઉત્તમ શ્રવણ બીજું કોઈ નથી. એટલે હિત કરવા વાળું. કેમ કે શ્રવણ તમારા પાપ દૂર કરે, શુદ્ધિ કરે, ભગવાન સાથે સંબંધ બાંધે શ્રવણ. તો આ હિત કરવા વાળું છે લોકોનું. એટલા માટે જ સુખદેવજી ખૂબ એની પ્રશંસા કરે છે રાજાની કે આ બહુ સુંદર પ્રશ્ન તમારો છે. કેમ કે તમે આ હિત કરવા વાળી વસ્તુ તમે પૂછી છે. જે લોકો શ્રવણ કરીને આજે જોવો કેટલાય શ્રીમદ ભાગવતના રસનું શ્રવણ કરીને એ રસનું પાન કરે છે. તો લોકહિત કરવા વાળો આ પ્રશ્ન, આ ભક્તનો ગુણ છે, ભગવદીયનો ગુણ છે કે પોતે તો તરે, સાથે સાથે બધાને તારે. એટલે પ્રશંસાને પાત્ર છે. કેમ કે રાજા કહે છે, આગળ કહે છે સુખદેવજી કે ઘરમાં બુદ્ધિ રાખવાથી આત્માના તત્વોને ભૂલી જતા ગ્રહસ્થો ઘરની હજારો બાબતોમાં ખૂપે. તમને આવો પ્રશ્ન થયો, બહુ ઉત્તમ પ્રશંસાને પાત્ર છે. કેમ કે આવો પ્રશ્ન કોને થાય? કે જે આત્માના તત્વને જાણનારો હોય. બાકી તો જે આત્માના તત્વને નથી જાણતા એની બુદ્ધિ ક્યાં છે? ઘરમાં ખૂપેલી છે. અને એમાં જે ખૂપેલો છે એ ક્યારેય એ ઘરની એવી હજારો બાબતમાં ખૂચેલો હોય. જેમ ઘણા કહે ને કે આ ઠીક છે, હવે મહારાજ શ્રી આવ્યા ને કહી ગયા ને
આમ કરવું જોઈએ ને, પણ અહીંયા ખબર છે કેવડી ઉપાધિ લઈને એક ભાઈ મને જાણે મારા ઉપર ગરમ થઈ ગયા, આમ ફટકારતા હોય એવી રીતે બોલ્યા કે હું જ્યારે હોય ત્યારે સેવા કરો સેવા કરો, ક્યારેક ઘરે આવીને જોવો અમારી શું હાલત છે, આમાં કેમ સેવા કરો. સાચી વાત છે તમારી, એ ડિફિકલ્ટીઝ હોઈ શકે, એમાં કોઈ ના નથી. પ્રતિકૂળતા બધાને છે, તમને છે, અમને છે, બધાને કઈક કઈક છે. પણ એ શું કામ છે? કેમ કે મૂળ તત્વને જે ઓલું સાયલેન્ટ છે ને એને ગોતવાનું આપણે મૂકી દીધું છે. હારી અમે નાના નાના હતા ને તો પોરબંદર ઘણા બધા ફ્રેન્ડ્સ આવતા, કેટલા બધા, અને અમે થપ્પોદા રમતા. કદાચ ઘણા ખબર ના હોય થપ્પોદા શું. થપ્પોદા એટલે એક જણો દાવ દે અને બીજા બધા સંતાઈ જાય તો રમતા. હવે અમારે ત્યાં એક નાનો નિકુંજ, એટલે એ તો બોલાવાનું હતું કેમ કે બે નિકુંજ આવતા, એક મોટો ને એક નાનો, એ રીતે ઓળખાતા. એટલે નાના નિકુંજ ઉપર દાવ આવ્યો. હવે એટલો દાવ ચાલ્યો, એમ સમજો કે લગભગ 6 મહિના આયલો દાવ, ઉતરે જ નહીં. રોજ એને આવીને ઈ જ કરવાનું, દાવ ઉતરે જ નહીં. ગોતી ના કે બધાને, બિચારો કંટાળ્યો એટલે પછી હવેલી જ મૂકી દીધી, હવેલી આવવાનું જ મૂકી દીધું. જાઉં તો દાવ દેવો પડે ને, એટલે અમે રોજ બોલાવીએ કે તું આવ આવ. પછી બધાએ નક્કી કર્યું કે હવે વાંધો નહીં, આ બિચારાનો દાવ માફ કરી દો, બાકી આ હવેલી આવશે જ નહીં. એટલે પછી એના ઘરે કેવડાવ્યું કે ભાઈ હવે તું આવી જા, તારો દાવ હવે કોઈ લેશે નહીં તારી પાસે. કહેવાનો મતલબ ઈ છે કે આપણા ઉપર દાવ છે તો બહુ લાંબો ચાલતો હોય તો ઘણી વાર આપણે થાકી જાય, એટલે આપણે એમ કહીએ કે ના હવે ભોયરું નથી મળતું તો ક્યાં ખોટી ઉપાધિ કરવી. તો મારા વાલા, અહીંયા એ તત્વ ધ્યાનથી જ્યાં જ્યાં એ કૃષ્ણનું રૂપ છુપાયેલું છે ને એને ગોતવાનું છે, હારીને બેસી નથી જવાનું. તો ઈ તત્વ ધ્યાન કઈ રીતે કરવું? એટલે ઘરમાં જેની બુદ્ધિ ખૂપેલી છે, જે આત્માના તત્વને જાણતો જ નથી, એને ક્યાંથી મળશે? એને પ્રાપ્ત, કેમ કે એનું ફોકસ જ ત્યાં નથી. ઘણા એનું ધ્યાન ના હોય ને એની પાસે કોઈ વસ્તુ મંગાવવામાં આવે તો સામે પડી હોય તોય ના દેખાય. છતી આંખે આંધ્રા આપણે કહીએ ને મારા વાલા, એવા આપણે બધા છીએ. છે, સામે છે, પણ આપણે જોઈ નથી શકતા. શું કામ? જેમ સુખદેવજી કહે છે કે એ આત્માના તત્વને જે નથી જાણતા, એ ઘરની હજારો બાબતોમાં જ ખૂપેલા રહે છે. એમાં જ ભગવાનની એ જે સૃષ્ટિ, જે ક્રીડા પ્રભુએ પ્રગટ કરી છે, એમાં આ જ રમત છે. કોક ગોતી લે છે, કોકનો દાવ પૂરો થઈ જાય છે, કોકનો દાવ ચાલુ રહે છે. ભગવાન સંતાયેલા છે, ક્યાંક ક્યાંકથી ડોક્યું કરે. જેમ ઓલો સાવ નાનો છોકરો હોય, લાલનની આદત હતી, નાના હતા ને, અને ઘણા નાના છોકરાઓમાં તમે જોજો કે એ સંતાઈ જાય પણ પછી એને સતત એ મનમાં ઓલી એક જે કહે ને રહેતી હોય કે કોક મને ગોતી લે, એટલે થોડી થોડી વારે ક્યાંક ક્યાંકથી મોઢું દેખાડે કે હું અહીંયા છું, હું અહીંયા છું, એવી રીતે બતાવવા માટે. લાલન છુપાઈ જતા, ઘણી વાર અમે ગોતવાનું મૂકીને બેસી જતા. ઈ કંટાળીને સામેથી આવે કે આ શું થયું, કેમ કે લીલા જ પૂરી થઈ ગઈ. તો છોકરો સંતાય તો એને અંદર એમ હોય કે મને ગોતી લે, એટલે ક્યાંક ક્યાંકથી ડોકિયું કરે, ક્યાંકથી મોઢું કાઢે, અવાજ કરે કાંઈક કે હું અહીંયા છું. તો મહાપ્રભુજી આપણને ઈ કલા શીખાડે છે કે બ્રહ્મ ક્યાંક ક્યાંક સ્વરૂપને અંતર ધ્યાન કરે છે, ક્યાંક ક્યાંક પ્રગટ થઈ જાય છે, કોઈક વાર ટહુકાઈ કરે છે, કોઈક વાર અવાજે કરે છે. હવે એને તમે કઈ રીતે ગોતશો? તો ઈ ઇન્સાઇટ મહાપ્રભુજી આપણને આપે છે. એટલા માટે આ અધ્યાયનો તત્વ ધ્યાન રૂપ એનો નિર્ણય જ સુખદેવજી આપ કરે છે. કેમ કે જેની ઘરમાં બુદ્ધિ છે એને એ આત્માના તત્વોને જાણી નથી શકતા. આગળ બહુ સુંદર વાત કરે છે કે નિદ્રયા રિયતે નક્તમ વ્યાયેન ચ વાવય
દીવાચાર્થે હે આ રાજન કુટુંબ ભરણેન. એવા જે ગ્રહસ્થી છે એનું આયુષ્ય કેવી રીતે પૂરું થાય છે? તો કહે છે કે રાત્રિ તો નિંદ્રામાં વહી જાય છે, રાત્રિ આપણી નિંદરમાં વહી જાય છે અને સ્ત્રી સંગમાં કે કોઈ વ્યવસાયમાં જાય છે, અને દિવસ આપણું ધનની લાલસામાં એમાં ભાગવામાં અને ઘરના ભરણ પોષણમાં સુખદેવજી કહે છે કે એ કરવામાં જ એનું બધું કાર્ય વ્યતીત થઈ જાય. સુબોધનીજીમાં આપ આજ્ઞા કરે કે જેની ઘરમાં બુદ્ધિ છે, ઘરમાં જે સ્થિતિ વાળા છે, એ ઘર જ એને પ્રાપ્ત થશે. જે ગોતે છે, જેનું જ્યાં ફોકસ છે એને એ જ મળવાનું છે. ભગવાન ગોતશો તો ભગવાન મળશે, ઘર ગોતશો. આપણે તો ભક્તિ માર્ગમાં રહીને ઘર જ ગોતીએ છીએ. ઘરનું સારું થઈ જાય, છોકરાને છોકરી મળી જાય, ફલાણું થઈ જાય. અટલાક માટે યાર, અટલાક માટે ભક્તિ છે. એ પરમ તત્વને પ્રાપ્ત કરવાની જ્યાં વાત છે, એ તત્વને જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી કેટલી બી ભાગવત કથા સાંભળી લ્યો, કેટલા બી સેવા કરી લ્યો, કેટલી બેઠકજી કરી લ્યો, જારીજી ભરી લ્યો, પણ તત્વને જ તમારું ફોકસ જ ઘરમાં છે અને એટલું બધું છે કે તમે મહાપ્રભુજીને એમાં ખેંચો છો, ઠાકોરજીને ખેંચો છો, વલ્લભકુલને ખેંચો છો, તો શ્રવણ ક્યાંથી સાર્થક થાય? પછી ઓલી કહેવત પાછી લાગુ પડે, કથા સાંભળી ફૂટ્યા કાન, છતાં ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. અમે તો આટલી કથા સાંભળી, આટલી કથા સાંભળી. કથાકારો પાછા લખવા માંડ્યા, 400મી કથા, 500મી કથા, 700મી કથા, પણ છતાંય હતા અહીંયા ના અહીંયા. સુબોધનીજીમાં આચાર્ય ચરણ કહે કે જેની ઘરમાં જ બુદ્ધિ છે એને તો ઘર જ મળશે, એને કઈ થોડી કૃષ્ણ મળી જશે. તો એ તત્વ ક્યાં છે, એને કઈ રીતે પકડવું, એનો નિશ્ચય કેમ કરવો, એ આ પેલા 2 અધ્યાય દ્વિતીય સ્કંદના આપણને બતાડે. તો કહે છે કે હે રાજન, આવા મનુષ્યોની વધારે પડતી આયુષ્ય તો એની રાત્રિ નિંદર કરવામાં વહી જાય અને દિવસ એનો આખો પેટ ભરવામાં, ગ્રહસ્થીના જે ઢૈડા છે એ ઢૈડા કરવામાં એનું આયુષ્ય પૂરું થઈ જાય. આવી રીતે નિદ્રામાં, રાત્રિમાં નિદ્રા એનું આયુષ્ય હરી લે એટલે એ બેલેન્સ ઓછું થતું જાય ને એક ક્ષણ. અને દિવસમાં એ અજ્ઞાનમાં વીતે, કેમ કે આ મારું ઘર, આ મારી ઘરવાળી, મારો છોકરો, મારો ધંધો, મારી નોકરી, હું મારું, એ અજ્ઞાન છે. તો દિવસ આખો એ અજ્ઞાનમાં વીતી જાય. તો આવી રીતે એનું આખું જે દીવા અને દિવસ એ ધનની પ્રવૃત્તિમાં જ વીતે છે, ઘર ગ્રહસ્થીમાં જ વીતે છે. હવે એવા વાળાને એનું જે પુરુષાર્થોને પ્રાપ્ત કરવા રૂપ સાધન છે, પુરુષાર્થોને પ્રાપ્ત કરવા રૂપ સાધન શું છે? તમારું આયુષ્ય. આયુષ્ય છે એ સાધન જ છે ને પુરુષાર્થો સિદ્ધ કરવા. ટાઈમ તમારી પાસે છે તો તમે બધું કરી શકશો, જો ટાઈમ જ નથી તો શું કરશો? એ કાલરૂપ આયુષ્ય તમને મળેલું છે, એ તો બેલેન્સ છે તમારા જીવનનું. હવે એ બેલેન્સ બધું આમાં ખર્ચાઈ જાય, ખોટી જગ્યાએ. જ્યાં ખર્ચાવું હોય ત્યાં ખર્ચાય નહીં. એ વાતને અહીં સમજાવે. એટલે આપણે ત્યાં કહેવામાં, શ્રી રણછોડલાલજી મહારાજશ્રીના વચનામૃતમાં જે મને બહુ જ પ્રિય છે, એટલે હું વારે ઘડીએ કોટ કરું છું કે આપ જેમ આજ્ઞા કરે કે આપણો એક એક ક્ષણ કિંમતી છે, એ બેલેન્સને બહુ સમજી વિચારીને વાપરો. જે આયુષ્ય મળ્યું છે, એટલે ઓલા ઘણા હવે યુવાન હોય અને ધર્મમાં લાગી ગયો હોય તો બહુ રાજી થવાની વાત છે, પણ આપણા વડીલો ટેન્શનમાં આવી જાય કે આ તો અત્યારથી ભગત થઈ ગયો. આજુબાજુ વાળા પાછા સલાહ દેવા વાળા એવા હોય કે આ કઈ તારી થોડી ઉંમર ભક્તિ કરવાની છે, હમણાં તો તારે સંસાર હલાવવાનો, આ કરવાનો. અરે ભક્તિ કરે તો ક્યાં સંસાર એનો અટકી ગયો? પણ ઓલી મનુષ્ય વૃત્તિ છે ને, કોક ઉપર ચડતું હોય ને આપણે ચડી ના શકતા હોય ને તો મનુષ્યને એમ થાય કે આને હું ખેંચી લઉં ટાટીઓ પકડી, મારા લેવલે આવી જાય ને તો મને સંતોષ થાય. આ સાયકોલોજી છે. તો
એટલે ઓલો આગળ વધતો હોય પણ પોતે એટલું કરી ના શકતો હોય, એટલે એમ કે તારી ક્યાં ઉંમર છે હમણાં તો તારે ઘર સંસાર હલાવવાનું ને આ સાચવવાનું, સમાજ સાચવવાનું. પણ ઈ આયુષ્ય જ આપણું બેલેન્સ છે, સાધન છે પુરુષાર્થોને સિદ્ધ કરવા. કે ગઢપણમાં ગોવિંદ ગાઉં. મારા વાલા, શ્રવણ ક્યારે, હવે જયારે સાંભળવાનું જ બંધ થઈ ગયું હોય ત્યારે શ્રવણ કરવાનો મતલબ હું? કાલે આમાં મોઢા હલાવ. ઘણા બિચારા મોટા ઉપાડે છોકરાઓએ કથા રાખી હોય, વડીલને હરામ કઈ સંભળાતું હોય, મશીન થી ના સંભળાતું. ઘણાને તો મશીન થી ના સંભળાતું હોય, એવું સાવ પતી ગયું હોય. અમારે એક બેન આવે છે, એમને સાંભળવાનું બંધ થયું. પછી શું થયું કે ઓલું જે કાનની નસો હોય ને, ઈ નસો જ સુકાઈ ગઈ સાવ. એટલે મશીન પહેરે તો બી કઈ આરામ કઈ સંભળાય તો. પણ હવે છોકરાઓએ કથા રાખી હોય તો પછી કઈક તો કરવું ને, એટલે પછી બાપા અને બાપી બેઠા બેઠા આમાં કરે. એટલે આપણે એમ થાય કે સાંભળે છે, સાંભળે, તો હરામ એક શબ્દ સંભળાતો હોય, એ ખાલી આમ કહી રાખે, જે હો એમ કરે. એટલે બીજા આજુબાજુ વાળાને એમ થાય કે સાંભળે કથા. કહેવાનો મતલબ એ છે મારા વાલા, કે જ્યારે ટનાટન સંભળાય છે, કાન કામ કરે છે, ત્યારે શ્રવણ કરવું જોઈએ. એના માટે ઘટપણની રાહ ના જોવાની. ઘટપણમાં ગોવિંદ ગાશું, પણ ગોવિંદ ગાવા જેવા રહેશું તો ને. અત્યારે બધું ટનાટન હાલે છે, ફર્સ્ટ ક્લાસ છે, હાથ પગ હાલે છે, આંખેથી દેખાય છે, મોઢેથી બોલાય છે, કાનેથી સંભળાય છે. ઈ જ તો બેસ્ટ ટાઈમ છે પુરુષાર્થને સિદ્ધ કરવાનો. ઈ ટાઈમ આપણો આમાં ખર્ચાઈ જાય, લૌકિકમાં, તો બેલેન્સ એટલું ઓછું થઈ જાય. પછી તો હવે જો સેવા શું છે? ભગવાનનું સેવન કરવા માટે સામર્થ્ય હોય તો સેવન કામનું ને. હવે ઘણાને બધું બહુ ભાવતું હોય મીઠું, પણ એ સેવન કરવાનું સામર્થ્ય ના હોય, કેમ કે સુગર હોય, ડાયાબિટીસ હોય. તો ગમે એટલો સામે 56 ભોગ રાખે તો એનું સામર્થ્ય આવે નહીં, સેવન કરી ના શકે. તો જ્યારે સામર્થ્ય એ સાધન રૂપ દીધું છે આયુષ્ય, ત્યારે જ એનો ઉપયોગ કરવાનો છે. પણ સુખદેવજી કહે છે કે એ તો રાત્રિ દિવસ આવી રીતે ખર્ચાઈ જાય છે. એમાં તો કઈ આત્મ તત્વને જાણવાનું, એ પુરુષાર્થ સિદ્ધ કરવાનું થતું નથી. હવે ગઢપણમાં હું સેવા કરી લઈએ? ભગવાનને એમ વિચાર આવે કે આ મારી કરશે કે મારે આની કરવાની? કેમ કે ઓલા ઢાંકણીયું ઘાઈ ગઈ હોય, બધા નટ બોલ્ટ ઢીલા પડી ગયા હોય, આંખે દેખાતું ના હોય, હાથ આમ ધ્રુજતા હોય, તો કેમ ઠાકોરજીને શ્રૃંગાર કરે કે કેવી રીતે કરે? જ્યારે યુવાની છે, બધું ફર્સ્ટ ક્લાસ ચાલે છે, ત્યારે એનો આનંદ લઈ લેવા. તો એ વસ્તુ અહીં સુખદેવજી કહે છે કે જો રાજા, જેની ઘરમાં બુદ્ધિ છે એને તો ઘર જ મળશે. આ તમારો પ્રશ્ન કોના હિતનો છે? કે જે આત્મ તત્વને જાણનારાઓ છે એને આ શ્રવણ ફલિત થશે. એટલે કહે છે કે ઘરવાળા, દેહ, પુત્ર, પત્ની, જે દેહ સંબંધીઓ છે, આ બધા કેવા છે કે આ પ્રમાદી પોતાના સૈન્ય રૂપ, આ સેના છે બધી માયાની, કે જે તમારા આયુષ્યને હરે છે, તમારું બધું જે કઈ સાધન છે એનું હરણ કરી લે છે, એવી આ સેના છે. એટલે જે સુબોધનીજીમાં આચાર્ય ચરણ આજ્ઞા કરે કે બુદ્ધિ, આયુષ અને દોષોનો અભાવ થવાનું કારણ એ આત્માનું જ્ઞાન છે. જેનો આ અંતિમ જન્મ છે ને, એ મુક્તાધિકારી, આત્મ તત્વને જાણનારા, એવા માટે આ રસ છે. બાકી જે ગ્રહમાં જ ખૂપેલા છે, જેની, એ તો ભક્તિ માર્ગમાં આવીને એ જ ધંધો કરશે. આપણે એ જ કરીએ જ ને, કેટલી સેવા કરું તો આ થઈ જાય, ફલાણું થઈ જાય. આપણા લૌકિકને સાચવવા માટે આપણે અલૌકિકને કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, આપણા લૌકિક માટે અલૌકિકનો ઉપયોગ કરીએ છીએ. બધું થાય જ છે ને. તો હવે જેનું ફોકસ જ ઘરમાં છે, તત્વમાં નથી, તો એ ગમે એટલી કથા સાંભળશે, ગમે એટલું શ્રવણ કરશે, બધું હતા યા ને યા, એમાં કોઈ ફેર નહીં પડે. આખી રામાયણ સાંભળીને છેલ્લે કહેશે કે સીતાને કેમ લઈ ગયા, કોણ લઈ ગયું? તો આવું થાય. તો
રાજાના પ્રશ્નનો આ રીતે અંદન કરી અને વ્યક્તિએ શું કરવું જોઈએ એના ઉત્તરમાં હવે આપ કહે છે તસ્માદ ભારત સર્વાત્મા. શ્રી સુખદેવજી બહુ સુંદર કહે છે તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન હરિરીશ્વર શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચાચ્છતાવય. તેથી હે ભારત, જો અહીં ભારત સંબોધન કર્યું સુખદેવજીએ, આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે કેમ કે વાક્ય છે કે દુષ્યંતના પુત્રએ માયાનું ઉલ્લંઘન કર્યું. દુષ્યંતના પુત્ર કોણ? રાજા ભરત. એમણે માયાને પણ તરી લીધી, એનું ઉલ્લંઘન કર્યું. એટલે એ સંબંધ બતાડવા માટે કે તમે માયાથી પર છો અને આત્મ તત્વને જાણનારા. એનું પ્રમાણ શું કે મૃત્યુનું સાંભળતા જ રાજપાટ બધું એક ઝાટકે છોડીને એક પ્રકારનો યોગમાં તમે બેસી ગયા. જે યોગનો સાંખ્યનો પ્રકાર છે એમાં બધું ગ્રહ બ્રહ બધું ત્યાગ કરીને તમે ગંગા તટે આવીને નિશ્ચય કરીને બેસી ગયા. તો એ સંબંધ બતાવે એટલે તમને આ વાત સમજાશે. એટલે અહીં તસ્માત ભારત શરૂઆતમાં એ વાત કરી. તો કહે છે કે જેવો આ સંસારના ભયથી ભયભીત છે અને એ ભયને દૂર કરવાનો પ્રયાસ કરે છે, તેવું અભય ઈચ્છનારાઓએ શું કરવું? ભગવાનનું શ્રવણ કરવું જોઈએ. કેમ કે બહિર્મુખ છે એની બુદ્ધિ યુક્તિ ગ્રહણ કરી નથી શકતી. જે સન્મુખ છે એ જ સમજી શકે એમ સુબોધનીજીમાં કહે છે. એટલે અહીં સન્મુખ જે રાજા છે એ અધિકારી છે એ બતાવવા માટે ભારત શબ્દનો ઉપયોગ કર્યો. એ સંબોધન કે તમે ભરત વંશના છો, એવા વંશના કે જેમણે માયાનું ઉલ્લંઘન કરેલું છે ને, તમે તો ભગવદીય છો. એટલે તમે આ વાતને સારી રીતે સમજી શકશો કે ખરેખર જેને અભયની ઈચ્છા છે એવા વ્યક્તિએ શું કરવું? તસ્માત ભારત શરૂઆતમાં ભગવાન હરિરીશ્વર, એવા ભગવાનનું શ્રવણ કરવાથી જ એને અભયની પ્રાપ્તિ થશે. કયા ભગવાન? કે જે દસવિધ લીલા કરવા વાળા છે, જે પરબ્રહ્મ છે, એની લીલાઓનું શ્રવણ થવાથી જ સંસારનો જે ભય છે એ નિવૃત્ત થશે અને અભયની પ્રાપ્તિ થશે. એ અભય, એ નિર્ભયતા આપણે ચરિત્રોમાં, ભક્તોના ચરિત્રોમાં જોઈ શકીએ કે કેટલી પ્રકારની નિર્ભયતા છે. અને આપણે કેટલા ભયોથી, જો તત્વને જાણે છે ને એને કોઈ ભય નથી. જ્ઞાન હોય તો ભય ના હોય, અજ્ઞાનથી ભય થાય. જેમ ઓલું નાનું બાળક, એને જ્ઞાન ના હોય તો ઘણી વાર પરછાઈથી, પોતાની પરછાઈથી ડરવા લાગે, બીવા લાગે કે આ કોઈક બીજું છે, કેમ કે જ્ઞાન નથી. પણ જ્યારે જ્ઞાન થઈ જાય કે આ તો હું જ છું, આ તો મારો જ પરછાયો છે, તો એની બીક ઉડી જાય, અભય થઈ જાય. તો એવી રીતે તત્વમસી આદિ આચાર્ય ચરણ કહે છે કે જે ઉપદેશો છે એ તમને એ બતાવે છે કે એ તમે જ છો, તમે એનો જ અંશ છો, એનું જ રૂપ છો. ઈ તત્વનું જ શ્રવણ કરો, એનું જ કીર્તન કરો. શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતાવય. એનું શ્રવણ કરો, કીર્તન કરો અને સ્મરણ કરો. સુખદેવજી જો અહીંયા રાજાના પ્રશ્નનો એ જવાબ આપે છે કે અભય માટે માણસે શું કરવું, શું કરવા યોગ્ય છે ખરેખર. તો રાજા ને પેલા તો કહે છે કે ભાઈ આવા ગ્રહસ્થીઓ માટે તો શ્રવણ કરવા જેવા ઘણા બધા કાર્યો છે, એ બધા તો હું ક્યાંથી કહું, પણ જેને અભયની ઈચ્છા છે એને આ કરવું જોઈએ. શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. હવે આપણને કોઈને એમ શંકા થાય કે વેદમાં તો કેટલા બધા સાધનો કયા છે, કેટલા બધા મીન્સ કયા છે, તો એ બધું છોડીને કેવલ શ્રવણ જ કરવાની કેમ વાત કરી? આચાર્ય ચરણ કહે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય
ને છોડીને એનાથી બહાર જે શુદ્ર આદિ છે એ પણ અભયની તો ઈચ્છા રાખતા જ હોય, પણ એમના માટે વેદમાં કોઈ સાધન કહેવામાં આવ્યું નથી. જ્યારે આ શ્રવણનો અધિકાર તો એમને પણ છે, એ બધાને અભય આપનારું છે. એટલે વેદમાં જેમના માટે કહેવામાં નથી આવ્યું એમના માટે કૃપા કરીને આ સાધન સુખદેવજી કહે છે કે ભાઈ વેદથી પણ પર એવું આ જેને વેદ પણ નેતિ નેતિ કરે એવા ભગવાનનું જ શ્રવણ કરવું, એ જ વેદોનું તાત્પર્ય છે, એ જ ઉપનિષદોનું તાત્પર્ય છે, અને એ જ વાતને ભાગવત સમજાવે છે. એટલે કહે છે કે સાંભળવા જેવું તો જગતમાં ઘણું છે, પણ જેને અભયની ઈચ્છા છે એણે ભગવાનના યશનું શ્રવણ કરવું જોઈએ, એનું કીર્તન કરવું જોઈએ અને એનું સ્મરણ કરવું જોઈએ. એટલે અભયની ઈચ્છા રાખવા વાળા 3 વર્ણ પૂરતા જ નથી, પણ જે એ 3 વર્ણની બાર છે એ પણ અભય. અને શ્રુતિઓમાં વેદમાં કહ્યું છે કે આત્માના લાભથી બીજું કાંઈ ઉત્તમ નથી, આત્માનું શ્રવણ કરવું જોઈએ. અહીં જે આત્મા શબ્દ સુબોધનીજીમાં કહે છે કે એ સર્વપદ વાચી છે. આત્માનું શ્રવણ કરવું જોઈએ એટલે મારો આત્મા, તમારો આત્મા, આનો આત્મા એમ નહીં, પણ સર્વાત્મા. તસ્માદ ભારત સર્વાત્મા. એ સર્વાત્મા કોણ છે? પરબ્રહ્મ શ્રી કૃષ્ણ, કે જે સર્વના આત્મા રૂપ છે. જો અહીં ઈ પેલું પ્રમાણથી કહ્યું. પછી કોઈને એમ થાય કે સર્વના આત્મા રૂપ છે તો નિર્ગુણ હશે. નિર્ગુણ હોય તો એનો ગુણ વિનાનું અથવા શરીર રૂપ ના હોય તો એ ફલ કેમ આપે? તો પ્રમેય રૂપ કહે છે કે ભગવાન. જો અહીં 4 ગુણ વાળા કહે છે, સર્વાત્મા, ભગવાન, હરિ અને ઈશ્વર. પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ. તો સર્વાત્માથી આપ સર્વના આત્મા રૂપ છે, પણ સાથે એકલા નિર્ગુણ નિરાકાર પણ નથી, ફલ આપવા વાળું સ્વરૂપ છે. એટલે ભગવાન. ભગવાનનો અર્થ શું? કે જે ભગવાળા છે. ભગ એટલે ગુણ. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, એ 6 ગુણો યુક્ત જે ભગવાન છે એવા ભગવાનનું શ્રવણ કરો. પ્રમેય રૂપ. હવે આપણે કાંઈ ભી કરીએ તો આપણું તો એક લાઈનનો જ મુદ્દો છે કે દુઃખ દૂર થાય, સુખ પ્રાપ્ત થાય. તો હરિથી કહ્યું, હરિ સર્વ દુઃખ હરતા, એ દુઃખનું હરણ ભી કરશે અને ઈશ્વર તરીકે સુખ ભી આપશે. આવી રીતે ચારેય રીતે 4 ગુણવાળા જે ભગવાન છે, આચાર્ય ચરણ કહે છે કે એમનું શ્રવણ કરવું, એમનું કીર્તન કરવું, જે પ્રકારે ચિંતન કરે તે શ્રુતિ પ્રમાણે હરિ તરીકે સર્વના દુઃખ હરનાર છે અને ઈશ્વર તરીકે ફલ આપનાર છે. એટલે એમનું જ શ્રવણ કરવું જોઈએ. અહીં શ્રવણથી અર્થ છે કે કહેનારા શબ્દોનું કાનથી ગ્રહણ કરવું. મેં આની પહેલા ભી કહ્યું હતું કે સંભળાવવું અને સાંભળવું એ બેમાં બહુ ફેર છે મારા ભાઈ. સંભળાતું તો ઘણું બધું હોય, પણ સાંભળતા આપણે બધું ના હોય. દેખાતું ઘણું બધું હોય, પણ જોતા આપણે બધું ના હોય. સમજ્યા? તો એ શ્રવણ કેવું હોવું જોઈએ કે એના અભિપ્રાય સાથે, એ અભિપ્રાય સાથેનું આ ઇનસાઇટ હશે ને તો જ કામ આવશે. કે અહીંયા જે કાંઈ લીલા ચાલે છે, બ્રહ્માનું વર્ણન આવે, શિવનું વર્ણન આવે, ચંદ્ર, સૂર્ય, ઇન્દ્રાદિ દેવતા, આગળ વિરાટનું વર્ણન આવશે તો એ બતાવવામાં આવશે કે કેવી રીતે આ બધું ભગવાનમાં જ છે. એ વર્ણન કરવાનો અર્થ જ એ છે કે બધાનું તાત્પર્ય કૃષ્ણમાં જ છે. એ દ્રષ્ટિ તમારી જ્યારે તમને બધામાં કૃષ્ણ દેખાવા લાગે અને બધું કૃષ્ણમાં દેખાવા લાગે તો તમારું શ્રવણ, કીર્તન, સ્મરણ બધું સાર્થક થઈ જશે. પણ એ ઇન્સાઇટને નહીં પકડો તો પછી બધું વિખરાયેલું જ લાગશે. તો અહીં સ્થૂલ અને સૂક્ષ્મ રૂપે ભગવાનના વિરાટ દેહનું જે વર્ણન કરવામાં આવ્યું છે એ સ્વરૂપનું વર્ણન
બે રીતે જ્યારે આપણે તત્વને જાણી લઈએ કે ભાઈ મૂળ તત્વ તો આ જ છે, બધું આમાં જ છે ને આ જ બધામાં છે, એ પ્રકારની બુદ્ધિથી શ્રવણ કરશું કે એ અભિપ્રાયથી શ્રવણ કરશું તો એ ફલિત થશે. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન હરિરીશ્વર શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચ છતાં વયમ, એનાથી જ અભયની પ્રાપ્તિ થશે. ને ઈ તત્વને જો નહીં જાણો તો કહે છે કે તો મારા વાલા સર્વના આત્મા રૂપ એવા ભગવાનને નહીં જાણો તો બધે ભય જ ભય છે. કૃષ્ણાશ્રય ગ્રંથમાં જેમ કહેવામાં આવ્યું ને, સર્વ માર્ગે સુનષ્ટેષુ કલૌ ચ ખલ કૃષ્ણ એવ ગતિર્માન, કૃષ્ણ એવ ગતિર્માન. એનું કારણ શું? કે ઈ પરમ તત્વને પકડી રાખશો ને તો ક્યાંય ભલે ગમે એવી સ્થિતિ હોય કોઈ ભય નથી, પણ એને જો છોડી દીધું તો ભય જ ભય છે. હવે આપણી તકલીફ શું છે કે આપણે ઊંધો કાન પકડવા વાળા છે, એટલે આપણે છોડવા ઉપર ભાર દે. જો આચાર્ય ચરણના ભાવને સમજો તો બહુ મજા આવશે. કીર્તન કરવામાં, શ્રવણ કરવામાં, સેવા કરવામાં આનંદનો અનુભવ કરી શકશો. આપણો તકલીફ શું છે કે આપણી સાધન દ્રષ્ટિ છે ને, એટલે આપણે એના ઉપર આપણું ફોકસ હોય ને એના ઉપર વધારે, એટલે આપણે એમ કહીએ કે સંસારમાંથી રાગ નથી છૂટતો, આ તો કરવું છે પણ આ નથી થાતું, આ નથી છૂટતું, ઓલું નથી છૂટતું, એમાં આપણે દુઃખી થઈ રાખીએ. ઈ નથી વિચારવાનું. જે નથી થઈ શકતું એને છોડો, લેટ ઇટ ગો. શું થઈ શકે છે? તો મહાપ્રભુજી નો જે ફોકસ છે એ કાંઈ છોડવા ઉપર નથી. એક વાત સમજો, ઈ છૂટે ના છૂટે ઈ પછીની વાત છે, ઈ પછી જોઈ લેશું, ધેટ ઇઝ સેકન્ડરી. પેલા કૃષ્ણને પકડી લ્યો. છોડવાનું હમણાં વિચારો નહીં, હમણાં પકડવાનું વિચારો. એ તત્વને પકડો. એ જે સંતાઈ ગયો છે ને એને ગોતી લ્યો. એને પકડી લેશો તો બીજું બધું આપોઆપ છૂટી જશે. શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ. જો ભય શું કામ છે? હું પણ ને મારું પણ સંસારમાં લાગેલું છે, એટલે બધી પ્રકારના ભય આપણને લાગુ પડે છે ને. અભય આવતો નથી એટલે બધા ભયમાં આપણે જીવીએ, કેમ કે હું પણ મારા પણ. એ અભયત્વ ઓમાં જોવો, ભક્તોમાં દેવ દેવી, ગ્રહ બાધા, સમાજ આદિ કોઈનો ભય શું કામ નથી? કેમ કે તત્વને જાણે છે. એ વિરાટના તત્વને જાણે છે કે આ બધું ભગવાનમાં છે. જેના હૃદયમાં શ્રદ્ધા છે મારા વાલા, બાકી વિરાટના દર્શનથી અર્જુને હલી ગયો તો આમ કહ્યું કે હવે જેવું પેલા આપનું સ્વરૂપ હતું ને એવું કરી લ્યો, આપણે ઝીલી શકવા સમર્થ નથી. પણ પ્રભુના કોઈ પણ રૂપને કોણ ઝીલી શકે કે જે તત્વને જાણતું? આપણે ભલે ને નરસિંહ 14 ના કીર્તન ગાય, જેહો જેહો કરીએ, ખૂબ નરસિંહજી પ્રગટ થઈ જાય ને તો હલી જાય હો બધું. એવું વિકરાલ ને ભયંકર સ્વરૂપ કે લક્ષ્મીજી દેવતા હોય નજીક જાતા બીતા. કેમ કે ભક્ત હૃદય હોય ને એ ભગવાનને બધી રીતે કેમ એક્સેપ્ટ કરે છે? કેમ કે એ સર્વરૂપતાના તત્વને જાણે છે. તો એને પ્રહલાદજીએ શ્રદ્ધાથી એક્સેપ્ટ કરી લીધું. એમાં કેમ કે એની શ્રદ્ધા છે કે આ બધા રૂપમાં, આ રૂપમાં ભગવાન છે. એને ભય ના થયો. શું કામ ભય ના થયો? કે આદર સહિત એ શ્રવણના અંગો સહિત જ્યારે શ્રવણ થાય, એમણે તો ગર્ભમાં શ્રવણ કર્યું છે નારદજી દ્વારા એ સત્સંગને. તો એ સત્સંગથી તત્વનું સ્વરૂપનું નિર્ણય થાય કે આપણે કયા તત્વની સેવા કરીએ છીએ, કયા તત્વનું શ્રવણ કરવું જોઈએ, એ તત્વ શું છે, એ પરમ તત્વનું શ્રવણ, કીર્તન, સ્મરણ કેવી રીતે કરવું. આ ત્રણેય જોડાયેલા છે. કીર્તન શું છે? કીર્તન ઇઝ અ ટાઈપ ઓફ રિકલેક્શન. જે આપણે શ્રવણ કર્યું છે એ જ્યારે રિકલેક્ટ થાય મગજમાં, તો એ કીર્તન રૂપે અને સ્મરણ રૂપે પ્રગટે.
તો એ રીતે જ્યારે શ્રવણ થાય તો આપોઆપ અભય આવે, કેમ કે ક્યાંય ભય રહે જ નહીં. બધે જ દ્રષ્ટિ આપણી કૃષ્ણમય થઈ જાય, કે આપણે બધે કૃષ્ણની લીલા જોતા થઈ જાય, બધામાં કૃષ્ણને જોતા થઈ જાય, એના રૂપ એના નામને જોતા થઈ જાય, તો આપોઆપ બધો ભય નિવૃત્ત થઈ જાય, જે આપણે ભક્તોના ચરિત્રોમાં જોઈ શકીએ છીએ. એટલે આપ કહે છે કે બહુ સુંદર વાત સુખદેવજી રાજાને અહીં બતાવે છે કે હે રાજા, જેને જીવનની કિંમત નથી તેવા માણસને ઘણા વર્ષોનું આયુષ્ય હોય તો પણ શું કામ. આપ કહે છે કે ખટવાંગ નામના રાજર્ષિએ જાણ્યું કે મારું પૃથ્વી ઉપર બાકી જે આયુષ્ય છે એ એક મુહૂર્તનું જ છે. એક મુહૂર્ત એટલે 48 મિનિટ્સ, 48 મિનિટ એટલે એક મુહૂર્ત. હવે એ ખટવાંગ રાજાએ જાણ્યું કે મારું આયુષ્ય આટલું જ છે, એક ઝાટકે બધું, કેમ કે 48 મિનિટમાં શું થઈ શકે, આમ આપણી બુદ્ધિથી આપણે વિચારીએ, પણ એટલા વખતમાં પણ બધું છોડીને એ ભગવાનના અભયધામમાં પહોંચી ગયા. તો કહે છે કે તમારી પાસે તો 8 દી છે, 7 દિવસ છે તમારી પાસે, તો એટલે ચિંતાનો વિષય નથી. તમે તો ખૂબ આનંદથી આ તત્વનું, આ લીલાનું શ્રવણ કરો. આ ભક્તિ યોગ તો એવો છે, આ ભક્તિની મહત્તા તો હું શું કહું, કે આ રાજાને ખબર પડી કે હવે એક જ પ્રહર જીવવાનું છે, 48 મિનિટમાં હવે આપણે વહી જવાનું છે, તો એ જ ઝાટકે બધું છોડીને સીધા ભગવત ભક્તિ 48 મિનિટમાં પણ ભગવાનમાં ચિત્ત લાગી ગયું અને અભય પદને પામ્યા. તો રાજા, તમારી પાસે તો 7 દિવસ છે હજી, તો તમારી પાસે તો મોર ધેન ઇનફ ટાઈમ છે, કે તમે અધિકારી બી છો, પાછા ઉત્તમ અધિકારી છો, એટલે તમને તો આ શ્રવણ ઓર ફલિત થશે. તો તમે મહાપુરુષ સંબંધી છો, તેથી ભાગવત તમને સંભળાવીશ. જો એમાં શ્રદ્ધા રાખવામાં આવે તો એવી શ્રદ્ધા રાખનારની બુદ્ધિ તત્કાલ મોક્ષદાતા ભગવાનમાં અનન્ય થાય. આ સુખદેવજી કહે છે કે હું તો નિર્ગુણ બ્રહ્મમાં નિષ્ઠાવાળો હતો, છતાં ભગવાનની લીલાઓએ મારું ચિત્ત હરી લીધું. હવે શું શ્રવણ કરવાનું ને એ કહે છે કે મારા પિતા પાસેથી મેં શ્રીમદ ભાગવતનું અધ્યયન કર્યું. હું તો જ્યારે નિર્ગુણ બ્રહ્મમાં રમવાવાળો હતો, પણ છતાંય ભગવાન સગુણ સ્નેહી સામળા વાલા અહર્નિશ દર્શન આપોજી, એવા પ્રભુની લીલાઓએ મારું ચિત્ત હરી લીધું. એવું આ શ્રીમદ ભાગવત છે. તેથી હે રાજર્ષિ, તમે મહાપુરુષ સંબંધી છો, તમે પાંડવોના કુલમાં છો, કે જેનો પક્ષ ભગવાને તાણ્યો, તમારી રક્ષા ભગવાને પોતે કરી, એટલે તમે અધિકારી છો, તમને હું આ સંભળાવીશ. હવે જો રાજાને ઓલું શાંત કરે છે એના પ્રશ્નનો ઉત્તર દઈને, કે ભાઈ ખટવાંગ રાજાએ તો એક મુહૂર્તમાં પોતાનું કામ કરી લીધું, તમારી પાસે તો 7 દિવસ છે. બાકી કહે છે કે જેને જીવનની કિંમત જ નથી, એ કદાચ 1000 વર્ષ જીવે તો એ આયુષ્ય નકામું છે. પણ જે તત્વને જાણી ગયો છે, જે આનંદ, જે યોગીઓ સંસારથી વિરક્ત થયેલા છે, એ બ્રહ્માનંદ મેળવવાની ઈચ્છા એમને હોય તો ભગવદ નામનું કીર્તન કરવું જ એમના માટે કર્તવ્ય છે. એટલે જો માણસ આયુષ્યની કિંમત જાણતો હોય તો 2 ઘડી જેટલા ટૂંકા સમયમાં પણ પોતાનું શ્રેય કરી શકે છે. આપણે કહીએ કે ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ જ ટાઈમ છે. લૌકિક માટે સમય નીકળી જ જાય છે. કેમ નીકળી જાય છે? કેમ કે આપણું ફોકસ એમાં છે. ફોકસ આમાં હશે તો આપણો સમય આના માટે છે, સમય બધો. અને જેને જીવનની કિંમત છે એના માટે તો સુખદેવજી કહે છે કે બે ઘડી એ ઇનફ છે શ્રેય પ્રાપ્ત કરવા માટે, જેમ ખટવાંગ રાજાએ કરી લીધું. તો તમારી પાસે તો 7 દિવસ છે, 7 દિવસમાં તો શું ના થઈ શકે. અમારે લાલન ને એક્ઝામ કે હોય ને કાંઈ, એટલે એના કરતા ટેન્શન અમને વધારે, ને એને જોઈને તમને લાગે જ નહીં કે આની એક્ઝામ છે.
ઓલો અભય એને પ્રાપ્ત જાણે થઈ ગયું હોય. અમે ટેન્શનમાં ફરીએ કે આ શું કરશે ને શું કરશે. એટલે હું કહું કે બેટા કાલે એક્ઝામ છે, તું આ ક્રિકેટ રમવાનું બંધ કર ને એક્ઝામ. તો કે કાકાજી કાલે છે ને, હજી તો આખી રાત પડી. એવો કોન્ફિડન્સ. તો આ કિંમત, સમયની કિંમત કે ભાઈ હજી આટલો ટાઈમ છે, આટલા ટાઈમમાં ઘણું થઈ જશે. જો આ એક ઓલી પોઝિટિવ દ્રષ્ટિ, જેમ મેં કહ્યું ને કે આપણી પોઝિટિવ દ્રષ્ટિ નથી ને, એટલે આપણને કોઈ એમ કે ને કે 7 દીમાં તારી ટિકિટ કપાઈ જવાની, તો આપણે તો પતી ગયું યાર. આપણે એમ ના વિચારીએ કે ઓહો 7 દી છે મારી પાસે, આપણે એમ વિચારીએ કે 7 જ દી છે, હવે તો પતી ગયું. એ દિવસથી આપણે મરેલા જેવા થઈ જાય. તો અહીં સુખદેવજી તો કહે છે કે અરે રાજા, તારી પાસે તો 7 દી છે, 2 ઘડી એ ઇનફ છે. શ્રેય પ્રાપ્ત કરવા માટે તો ખાલી 2 ઘડી હોય ને તો ઇનફ છે. તો તારી પાસે તો 7 દિવસ છે. એટલે જો માણસ આયુષ્યની કિંમત જાણતો હોય તો 2 ઘડી ઇનફ છે, ને જો જીવનની કિંમત ના જાણતો હોય તો મારા વાલા 1000 વર્ષ જીવો તોય શું કામ. વૃથા તજન્મ ભૂતલે, જેમ શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે કે એનો જન્મ વૃથા છે ભૂતલ ઉપર. ઓલું કે ને 2 ઘડી જીવ્યા. સાચું આપણું આયુષ્ય તો ઈ જ છે કે જે આયુષ્ય આપણું, જે સમય ભગવદ નામમાં ને ભગવત સેવામાં વપરાય છે, એ તત્વના શ્રવણમાં અને તત્વના કીર્તનમાં વપરાય છે. ઈ જ સાચું આયુષ્ય, આપણું સાચું બેલેન્સ છે. બાકી તો ખોટું ચોરી જાય છે ચોર. જેમ ઓલું ઇન્ટરનેટમાંથી ફ્રોડ કરીને ના તમારા પૈસા ઉપાડી લે. બેંકમાં જાજા ભેગા કર્યા હોય પણ એમાંથી ઉપડી જાય, કોઈ ફ્રોડ કરી લે તો. પાસવર્ડ કે કોઈ ઓટીપી નંબર કે ત્યાં તો કદાચ નહીં થતું હોય એટલું બધું. ઇન્ડિયામાં તો બહુ થાય છે એ ફ્રોડ, કે તમારો ઓટીપી નંબર, એટલે બેંક વાળા સતત કહેતા રહીએ કે તમારો ઓટીપી નંબર કોઈને દેવો નહીં, તમારા કાર્ડનું પિન કોઈ સાથે શેર ના કરવું. આપણે શેર કરી દઈએ સંસાર સાથે, એટલે એ આપણું બેલેન્સ ઉપાડી લઈએ, આયુષ્ય હરી લઈએ. જ્યાં લાગવું જોઈએ ત્યાં લાગે નહીં. તો સમજવાની વાત એ છે મારા વાલા કે જીવનની કિંમતને સમજો. જેમ રણછોડલાલજી આજ્ઞા કરે ને કે આ એક એક શ્વાસ કિંમતી છે. આપણું બેલેન્સ છે. એક એક શ્વાસથી એ ક્યાં ખર્ચાય છે ને એ મહત્વનું છે. કેટલું જીવા એ મહત્વનું નથી, કેવું જીવા એ મહત્વનું છે. આયુષ્યનો ઉપયોગ તમે કેવી રીતે કર્યો એનાથી બધું નક્કી થશે. અને ઈ જે આયુષ્યનો ઉપયોગ થાય છે એ તત્વને સમજતા હશો ને તો એ જેટલું બી ભલે અડધી ઘડી પણ સેવા કરતા હશો પણ એ સેવાને માણી શકશો. જો આ તત્વનું જ્ઞાન હશે ને કે હું કોની સેવા કરું છું. તો આ ભાગવત એવું છે, આપ કહે છે કે આ તો સાંભળવાથી સાંભળનારની બુદ્ધિ તત્કાળ ભગવાનમાં અનન્ય થાય છે. અને આચાર્ય ચરણ તો એટલે ત્યાં સુધી પ્રથમ સ્કંદના મંગલાચરણમાં જ આજ્ઞા કરે છે કે આ ભાગવતનું સામર્થ્ય તો એ છે મારા વાલા, ભાગવતનું સામર્થ્ય તો એટલું છે. સોરી, મારું નેટ કનેક્શન થોડુંક અનસ્ટેબલ થાય છે, તો વોઇસમાં કદાચ ઊંચા નીચું થાય તો કહેશો જરૂરથી. આચાર્ય ચરણ આપ કહે છે કે ભાગવતનું સામર્થ્ય તો એવું છે કે જીવ ભગવાનમાં અનન્ય થઈ જાય છે, પણ આ એવો રસ છે, એવી લીલા છે કે આનું શ્રવણ કરવાથી એવા જીવના હૃદયમાં ભગવાન બંધાઈ જાય છે, અવરુદ્ધ થઈ જાય છે. એટલે કે એના હૃદયમાં ભગવાન જાણે આમ કેદ થઈ ગયા હોય, અહમ ભક્ત પરાધીન. આ લીલાને સાંભળીને ભગવાનમાં પ્રેમ એટલો વધી જશે કે એવા પ્રેમી ભક્ત ના હૃદયમાં ભગવાન, આપણે કહીએ ને કે ભાવ નથી આવતો, સેવા કરીએ છીએ પણ પ્રેમ નથી આવતો. આચાર્ય ચરણ કહે છે કે આ શ્રીમદ ભાગવત સાંભળો, આનું શ્રવણ કરો, આનું કીર્તન કરો. એ ભાગવતને સમજશો. જેમ મેં કહ્યું કે નિરોધ રૂપ લીલા છે ને 10મા સ્કંદ, એ સ્વરૂપ સમજો તો આપ
પેલાથી લઈને 9મા સુધી કે 11મું કે 12મું એની સિંહાસન છે, એનું બાજોટ છે. એ સ્વરૂપને 10મા સ્કંદના સ્વરૂપને પધરાવવા માટેનું બાજોટ કે ચોકી છે. એ તો જોઈએ ને, ચોકી હોય તો એના ઉપર આપણે પ્રભુને પધરાવી શકીએ. તો તમે સેવાને રેલિશ કરી શકશો, માણી શકશો. બાકી તો કે જન્મ સબ બાતન બીત ગયો, અમે આટલી કથાઓ સાંભળી, આટલી સેવા કરી, અમે તો આટલી પરિક્રમા કરી, પણ શું પકડવાનું છે એ જો આપણને ખબર નથી તો બધું નકામું છે. એટલે જે જીવન પ્રાપ્ત થયું છે, આયુષ્ય પ્રાપ્ત થયું છે, એની કિંમત સમજો. મને નામ ભૂલાઈ ગયું, કાશી વાળા આચાર્ય કે એમના વચનામૃતમાં જ આવે છે કે કોઈએ કહ્યું કે આપ તો બહુ સેવા કરો છો આટલી બધી, તો આપે આજ્ઞા કરી કે સેવા તો રૂકમિણીને કરી, સેવા તો રૂકમિણીએ કરી, હમ તો દોપહેર કો સોઈ જાતે, અમે તો બપોરે સુઈ જાય છીએ. જો આમાં રહસ્ય સમજાવે છે કે ભાઈ સુઈ જાય છે એટલું આયુષ્ય, આપ તો પ્રભુના આટલા નજીક હોવ એટલે આપની તો નિદ્રાએ ફલદાયક છે. કઈ રીતે? ભક્તોની આયુષ્યનું આ નિદ્રા કે રાત્રિ કે દિવસ હરણ કેમ નથી કરી શકતા? આગળ આવશે કે ઉલટાનું ભગવત ભજનથી એનું આયુષ્ય લંબાય ખરી. જેમ પેલા પુરુષોત્તમ દાસના પુત્ર મદન મોહનજીનું એટલું વ્યસન થઈ ગયું કે નિંદરમાં એ બોયલે રાખે છે, નિદ્રામાં પણ છતાંય વાણીને કીર્તનનું વ્યસન થઈ ગયું એટલે નિંદરમાં બોયલે રાખે શ્રી મદન મોહનલાલ, શ્રી મદન મોહનલાલ, શ્રી મદન મોહનલાલ. અને ભગવાન પાછો હોકારો આપે આખી રાત. ઓલા બિચારા વિનંતી કરે કે પ્રભુ આપ તો પોઢી જાઓ, મને તો આદત પડી ગઈ છે, હું શું કરું? પણ છતાંય ભગવાન ભક્તની એ સ્થિતિ ના જોઈ શકે, એટલે જેટલી વાર નામ લે એટલી વાર ભગવાન હોકારો દે કે હું હાજર છું, હું અહીંયા જ છું. જેમ ઓલે માતા છોકરાને પંપાળતી રહીએ ને એને અભય કરવા માટે કે હું અહીંયા જ છું, ચિંતા નહીં કર, તારી પાસે જ છું. તો એક વાત સમજો કે તત્વના આ ધ્યાનથી જ્યારે શ્રવણ અને કીર્તન જે કોઈ કરશે તો ભગવાન એના પાસે જ નથી, એના હૃદયમાં બંધાઈ જાય છે. ભાગવતનું તો એવું સામર્થ્ય છે. અને જેના હૃદયમાં બંધાઈ જાય ને એ કહી શકે કે બૈયા છુડા કે જાતો નિર્બલ જાન કે મોય, હૃદય છુડા કે જાઓ તો મરદ બખાનું. ભગવાનને એમ કે હૃદય છોડાવીને જાઓ તો આચા મરદ કહું. એ કોણ કહી શકે? કે જેના હૃદયમાં ભગવાન પ્રેમથી બંધાઈ ગયા છે. તો આચાર્ય ચરણ કહે છે કે આ શ્રીમદ ભાગવતનું તો એટલું સામર્થ્ય છે કે ભગવાન તમારા હૃદયમાં બદ્ધ થઈ જાય, બંધાઈ જાય એવું આ સામર્થ્ય વાળું શાસ્ત્ર છે. રૂપથી અને નામથી પ્રભુએ જીવોના ઉદ્ધાર માટે જ નામાત્મક આ શ્રીમદ ભાગવત. ભાવ નથી આવતો, પ્રેમ પ્રગટ નથી થતો, આ બધું આ આપણે ખેલ ચાલુ કર્યા છે ને મારા વાલા, કે પછવાડે સંભળાવશું ને મોક્ષાર્થે ફલાણું ઢીકણું ને એ બધું સાઈડમાં મૂકો, મરવાની રાહ જોવાનું બંધ કરો ને જે જીવન છે, આયુષ્ય છે, એમાં એ લીલાને માણો. એ ભાગવતને સાથે રાખો, પછવાડે નહીં રાખો. આ પછવાડેમાં જ બધું ગયું, આખું આયુષ્ય આપણું હરાઈ ગયું, ક્રેડિટ બધી ઓછી થતી જાય છે. તો મારા વાલા એ વાતને અહીં સુખદેવજી સમજાવે છે કે આ શાસ્ત્રનો બુદ્ધિના નિશ્ચય પૂર્વક જે શ્રવણ કરે એની બુદ્ધિ ભગવાનમાં અનન્ય સ્થિર થઈ જાય. અનન્ય મીન્સ જો બધા રૂપો એટલે જ દેખાડવામાં આવે છે કે એ અનન્યતા આપણી થાય કે ભાઈ અન્ય કોઈ રૂપમાં ફસાવાનું નથી, પણ જે મૂળ તત્વ છે જેમાં આ બધું છે એ મૂળ તત્વને પકડવાના. લીડમાં કોણ છે? એકવાર આખું પિક્ચર તમે સમજી જાઓ ને તો મજા આવે પિક્ચર જોવાની, કે ભાઈ આમાં લીડ કેરેક્ટરને તમે સમજી જાઓ કે બાકી જે કાંઈ છે દેવી દેવતાઓ, 28 તત્વો, જે કાંઈ વિરાટનો દેહ, ઇન્દ્રિયો, મહત તત્વ, પંચ કર્મેન્દ્રી, પંચ જ્ઞાનેન્દ્રી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એવરીથિંગ ઇઝ બેકડ્રોપ.
આ બધું બેકડ્રોપ છે. એમાં લીડમાં કોણ છે? હીરો છે એ કૃષ્ણ. તસ્માત ભારત શરૂઆતમાં ભગવાન હરિશ્વર ઈ લીડમાં છે, ઈ હીરો છે. બીજું બધું બેકડ્રોપમાં છે. તો તમારી પિક્ચર વ્યવસ્થિત હાલશે મારા વાલા. પણ બેકડ્રોપ ને જો તમે આગળ લઈ આવશો, લીડ ને પાછળ કરી દેશો, તો બધું આડું અવડું કેઓટિક થઈ જશે. તો એ વાતને આ 2 અધ્યાય પ્રથમ સમજાવે છે કે ભગવાનનું સ્થૂલ રૂપ અને ભગવાનનું સૂક્ષ્મ રૂપ કેવી રીતે, બધા રૂપ ભગવાનના જ છે, ભગવાન જ બધું છે, અને કેવી રીતે બધું ભગવાનમાં છે. 2 રીતે સર્વરૂપ હોઈ શકે. સર્વરૂપ કઈ રીતે હોઈ શકે કે એક તો બધું જ બધામાં ભગવાન છે. આપણે કહીએ ને છોડ છોડમાં રણછોડ, કણ કણમાં પ્રભુનો વાસ છે, બધામાં. જેવી પ્રહલાદજીની શ્રદ્ધા હતી તો ખંભમાંથી બી નરહરિ પ્રગટી ગયા. એની શ્રદ્ધા ભક્તની શ્રદ્ધા હતી. અને એ ભક્તની શ્રદ્ધામાં એવું અભયત્વ હતું એટલે એને કોઈ પણ ભગવાનનું રૂપ ઝીલી શકવાની એનામાં સામર્થ્ય હતું. અને બીજી સર્વરૂપતા કઈ? મલ્લાનામ અસની નૃણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. જ્યારે ભગવાન કંસના રંગ મંડપમાં પધાર્યા તો જેને જેવો ભાવ હતો એવા દેખાણા. ભગવાન તો એક જ છે. એ ભી એક સર્વરૂપતા છે ભગવાન. આપણે આપણો અહંકાર લઈ લઈને બેસીએ કે મારે આવું કરવું હતું, હું આ માટે. પણ એવરીથિંગ ઇઝ ડેસ્ટાઇન. એટલે સમજાવે છે વિરાટ. અર્જુન કે હું નહીં મારું, મારા હાથે આ નહીં કરું, હું યુદ્ધ નહીં કરું. ભગવાને વિરાટ દેખાડી દીધું કે શું યુદ્ધ નહીં કરું. તે માયરા છે આ બધા, જોઈ લે. આ બધા મારી અંદર મરેલા જ પડ્યા છે અને એને મારવા વાળો તું જ છે. તારા હાથે જ મર્યા છે. હવે બોલ, તારે હું બોલવું? સમજ્યા? તો વસ્તુ એ સમજવાની છે મારા વાલા કે આ બધું જ વિરાટમાં છે. એ સ્થૂલ સ્વરૂપ છે. આખું જગત ભગવાનનું આ સ્થૂલ સ્વરૂપ છે. સપ્તલોક જે આપણે કહીએ, સૃષ્ટિ કહીએ, એનું ભી વર્ણન આગળ અહીં સુખદેવજી કરે છે કે બધા દેવતાઓ કેમ કે ધ્યાન કેનું કરવું જોઈએ, સ્મર્તવ્ય ધારણા. એને વધારે ડિટેલમાં આપણે આવતીકાલે સમજશું. પણ એ ધારણાનો વિષય કોણ હોવો જોઈએ એ બતાવતા વિરાજ પુરુષનું ધ્યાન કરવું એ આજ્ઞા કરતા સુખદેવજી કહે છે કે પાતાળ લોક એ વિરાજ પુરુષનું ચરણ તળિયું છે, એડી અને પંજા રસાતલ છે, મહાતલ ઘૂંટી છે. જો આખા વિરાટ પુરુષનું વર્ણન અહીં કરવામાં આવે છે. વિશ્વમૂર્તિ તે વિરાજના 2 સાથળ છે, એ અતળ તથા વિતળ છે. અને મહિતળ એની કેળ છે, આકાશ એની નાભી છે. પુરસ્થળ તે જ્યોતિ સ્થાન છે, મહરલોક એની ડોક છે, જનલોક એ એનું મુખ છે, તપલોક એ વિરાટ પુરુષનું લલાટ છે, સહસ્ત્ર મસ્તક વાળા એ વિરાટ પુરુષનું મસ્તક એ સત્યલોક છે. આવી રીતે બધા લોકો કેવી રીતે વિરાટ પુરુષમાં છે એનું આપ વર્ણન કરે છે કે ધ્યાન કરવા. ઇન્દ્રાદિ જે દેવો છે એ એના બાહુરૂપ છે, દિશાઓ છે એ એના કાન છે, એનો શબ્દ ભગવાનની કર્ણેન્દ્રિય છે, અશ્વિની કુમારો એની નાસિકાના છિદ્રો છે, ગંધ એની ઘ્રાણેન્દ્રિય છે, અગ્નિ એનું મુખ છે, દ્યોલોક ભગવાનના 2 નેત્રો છે, અને સૂર્ય એની જોવાની શક્તિ છે, એની ભ્રુકુટીનો વિલાસ બ્રહ્માનું સ્થાન છે, જલ એનું તાળવું છે, રસ એની જીવા છે. જો આનાથી શું સમજવાનું કે આ સર્વ રૂપ ઈ જ છે. તત્તદ રૂપો હરિસ્તથા. બધું બ્રહ્મ છે. બ્રહ્મા કયો, મહેશ કયો, શિવ કયો કે ઇન્દ્રાદિ દેવતાઓ કયો, દેવી, પણ ઈ લીલા રૂપે ત્યાં બ્રહ્મનું એક કંઈક સંકુચિત અર્થ. જો શક્તિ તાત્પર્ય મેં પેલા કહ્યું હતું ને, એ સંકુચિત અર્થને લઈને એનું વર્ણન કરવામાં આવ્યું છે કે બ્રહ્મે આવું રૂપ પણ ધારણ કર્યું છે, બ્રહ્મે આવું રૂપ પણ ધારણ કર્યું છે. પણ એ બધું કેનામાં છે? શ્રવણ કોનું કરવું જોઈએ? આ બધું શું કામ બતાવ્યું કે આ બધું આમાં જ છે બાય ડિફોલ્ટ.
એનું અલગથી શ્રવણ કરવાથી કઈ પ્રાપ્ત નહીં થાય. આગળ એ બી બતાવશે કે કેવી કામના વાળાએ કેનું પૂજન કરવું જોઈએ. એ બધું બતાવવાનો મતલબ એ જ છે કે આપણી બુદ્ધિ કૃષ્ણમાં અનન્ય થાય. આ બધું જાણીને કે બધું કૃષ્ણમાં જ છે અને કૃષ્ણ જ બધામાં છે. તો એ વાત તત્વ ધ્યાનના પ્રકરણમાં આપણને શીખાડવામાં આવે છે કે આ રીતનું જ્યારે શ્રવણ થશે તો એ શ્રવણ ફલિત થશે. જે દેવી દેવતાઓ છે એટલે એ કઈ પ્રકારનું તત્વ ધ્યાન કે તમે ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય લેવલે એ પરપુરુષને જોતા થઈ જાઓ. તમારી દ્રષ્ટિ સદાય એ તત્વને જ પકડે. કોઈ ભી રૂપમાં ભી તમે એની લીલાને માણી શકો કે જો બ્રહ્મ આ રૂપે પણ વિલાસ કરે છે. એટલે આપણી બુદ્ધિ કૃષ્ણમાં અનન્ય થાય. એટલે અહીં સ્થૂલ રૂપે ભગવાનના એ વિરાટ દેહનું વર્ણન કરવામાં આવ્યું છે કે ભાઈ આ એક એક જે લોક છે, આપણે બોલીએ ભૂર્ભુવ સ્વઃ મહ જન તપ સત્ય, એમ સત્ય લોક પર્યંત આ એક એક લોક એના એક એક અંગ છે. આ દેવતાઓ એના અંગરૂપ છે, સૂર્ય એની આંખો છે, ચંદ્ર એનું મન છે. એ આખી સૃષ્ટિને કેવી રીતે ભગવદ રૂપતા એમાં જોવી, એ દ્રષ્ટિ આપણી આનાથી ખીલવે છે. એ વાતને અહીં સમજાવવામાં આવે છે. તો આને આજનો આપણો સમય થઈ ગયો છે એટલે એક શેરથી સૂફી શાયરી છે બહુ સુંદર કે જે બ્રહ્મવાદને ઘણી બધી ટચ કરે છે કે આ દ્રષ્ટિ કઈ છે. આ દ્રષ્ટિ એ છે કે એક એક શબ્દમાં, એક એક વાક્યમાં, ઇવન આધ્યાત્મિક લેવલે પણ અક્ષર બ્રહ્મ થી દેવતાઓ સુધીમાં પણ બધે કૃષ્ણના રૂપોને માણવા, પણ જાણવા તો એક જ પરમ પુરુષ એ પૂર્ણ રૂપને. એમાં આપણી અનન્ય બુદ્ધિ કરીએ ત્યારે જ શ્રવણ સફળ થાય છે. એટલા માટે આ વિરાટ પુરુષના દેહનું વર્ણન, બધા દેવી દેવતાઓના ઉપાસના પૂજનનું વર્ણન એટલે કરવામાં આવ્યું છે કે ભાઈ આ બધું આમાં જ છે. એની અલગથી કરવાથી કઈ ફલ પ્રાપ્ત નહીં થાય. તત્વને પકડો, તત્વને પકડશો તો તમારું કામ થઈ ગયું. તો સૂફી શેર બહુ સુંદર છે કે જર્રે જર્રે में उसका नूर है, झांक खुद में वो ना तुझसे दूर. બધામાં ઈ છે ને ઈ બધામાં છે. સમજ્યા ને? તારી અંદર છે અને એક એક કણકણમાં પ્રભુ આપણે કઈ झांक खुद में वो ना तुझसे दूर है, इसमें उसमें और उसमें है वही, इसमें उसमें और उसमें है वही, मेरा यार हर तरफ भरपूर. બધે કૃષ્ણ જ કૃષ્ણ છે. મહાપ્રભુજીની દ્રષ્ટિથી જોવો તો કૃષ્ણ સિવાય કઈ દેખાશે. એ દ્રષ્ટિ મહાપ્રભુજી આપણને જે કહ્યું ને તથૈવ તસ્ય લીલેતી, એ લીલા દ્રષ્ટિ આપણી અંદર વિકસાવવા માગે છે આચાર્ય ચરણ. તો અહીંયા સુબોધનીજી ભાગવતાર્થથી જ્યારે આ ભાગવતને જોવો ને તો એ ઇન્સાઇટ, એ દ્રષ્ટિ આપણને મળે. इसमें उसमें और उसमें है वही, मेरा यार हर तरफ भरपूर है. इश्क है उससे, इश्क है उससे तो सबसे इश्क कर, इश्क है उससे तो सबसे इश्क कर, इस इबादत का यही दस्तूर. આપણે ત્યાં કહે ને કે હરિગુરુ વૈષ્ણવમાં બધે ભગવદ રૂપતા જોયું. એનાથી પ્રેમ છે તો એની સૃષ્ટિથી એ પ્રેમ કર. એવું તો ના બની શકે કે એનાથી પ્રેમ હોય ને એની સૃષ્ટિથી ના હોય. ઇશ્ક હે ઉસસે તો સબસે ઇશ્ક કર. પણ બધાથી ઇશ્ક કઈ પ્રકારનો છે આપણે ત્યાં કે બધું ભગવદ રૂપ જોવું અને ભગવદ અર્થ એને સમજવું, એ આપણા પ્રેમનો પ્રકાર છે. इस इबादत का यही दस्तूर है. બધાને ભગવાનની લીલા રૂપ જોશે, ફલ ફલિત હોય, ફલ રૂપ જાને, ફલ રૂપે એને જોશે તો ફલનો અનુભવ થશે. इस इबादत का यही दस्तूर है. આ જ નિયમ છે કે શ્રદ્ધા હશે, વિશ્વાસ હશે, ફોકસ હશે તો થાંભલામાંથી એ ભગવાન પ્રગટ થઈ જશે. અને જો શ્રદ્ધા નહીં હોય તો સામે બિરાજતા સ્વરૂપમાં પણ પ્રગટ નહીં થાય. એ વાતને સમજો કે હૃદય પ્રેમ વાળું હશે, શ્રદ્ધા વાળું હશે તો આ શ્રવણ ફલિત થશે. એ આગળના 2 અધ્યાયોનો અર્થ એ બતાવ્યો. રત પ્રસાદ, શ્રદ્ધા હશે તો હૃદયની પ્રસન્નતા પ્રાપ્ત થઈ શકશે, ચિત્તની શુદ્ધિ થઈ શકશે.
તો મારા વાલા, આજનો આપણો સમય ઘણો થઈ ગયો છે. પ્રથમ અધ્યાયનું કંઈક આપણે માળખું આજે વિચાર્યું છે. એને વધારે વિશેષમાં ટોટલ 10 અધ્યાયો છે. પહેલા પ્રકરણના 2 અધ્યાય. પહેલું પ્રકરણ આપણે જે આજે ચર્ચા કરી, તત્વ ધ્યાન એટલે કે તત્વનું નિર્ધારણ, એના 2 અધ્યાય. બીજું હૃદ પ્રસાદ એટલે કે હૃદયની પ્રસન્નતા, એ શ્રદ્ધાથી જ થાય. કેમ કે શ્રદ્ધા છે એ શ્રવણનું અંગ છે. એ અંગ સહિત જ્યારે શ્રવણ કરવામાં આવે તો એ બધું હૃદયારૂઢ થાય જ્ઞાન. પણ શ્રદ્ધા વગર જો શ્રવણ કરવામાં આવે તો કઈ કામનું નહીં. એટલે શ્રવણનું અંગ કહ્યું. તો એના 2 અધ્યાય છે. શ્રોતા અને વક્તા બંનેમાં શ્રદ્ધા હોવી જોઈએ. તો એ 2 અધ્યાય. અને પછીના જે 6 અધ્યાય છે એ મનનના છે. એમ 3 પ્રકરણમાં આ સ્કંદ વેચાયેલો છે. અને 10 અધ્યાય ટોટલ બીજા સ્કંદમાં છે. આ હજી આપણી પાસે 3 દિવસ છે. તો બને એટલું આપણે એમાંથી મહાપ્રભુજીની કૃપાથી જે કાંઈ મારી મતિ મુજબ હું સમજો એને આપ સુધી પહોંચાડવાની ટ્રાય કરીશ. આઈ હોપ થોડું કદાચ ડિફિકલ્ટ લાગે, પણ મેં મારી પૂરી કોશિશ કરી કે આપને સહેલું થાય મારી મતિ મુજબ. તો આઈ હોપ કે આપને વ્યવસ્થિત જે હું કન્વે કરવા માંગતો હતો, હું તો શું મહાપ્રભુજી જે આપણને કન્વે કરવા માંગે છે એ હું કંઈક હદે આપના સુધી પહોંચાડી શક્યો. કેમ કે આ અલૌકિક વાણીનું સામર્થ્ય કોઈનામાં જીવમાં માત્રમાં ના હોય. મારું તો બિલકુલ સામર્થ્ય નથી. કેવલ ને કેવલ મહાપ્રભુજીની કૃપા છે કે જેથી યત્કિંચિત આપણા અધિકાર પ્રમાણે જેટલું હું સમજાવી શકું અને જેટલું આપ ગ્રહણ કરી શકો. તો આ જે આપણને સમય મળ્યો છે એમાં આપણે મારા વાલા લડી લેવાનું છે. તો હજી 3 દિવસ છે ને કોશિશ પૂરી એ રાખશું કે બને એટલું વધારે આના તત્વને આપણે દ્વિતીય સ્કંદને સમજી શકીએ આચાર્ય ચરણની વાણીથી. આજના ક્રમને આપણે અહીં વિરામ આપશું અને આશ્રયના પદનું ગાન કરી આજનો ક્રમ. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं या कली में, जासु होत निवेरो. सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ કેરો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय. श्री गुसाई जी परम दयाल की जय.